તો મને લાગે છે આપણે શરૂ કરીએ ત્યાં સુધીમાં બાકીના મિત્રો પણ જોડાઈ જશે. તો અત્યાર સુધીની જે પણ આપણે વાત કરી એ થોડુંક હું ફટાફટ સ્ક્રીન ઉપર બતાવી દઉં છું. તો આપણા બધાનું ધ્યાન જાય, કારણ કે જ્યાં સુધી બેકગ્રાઉન્ડમાં અથવા તો જે આપણે બેઝમાં જે વાત કરી છે એ આપણામાં સ્થિર નહીં થાય ત્યાં સુધી આગળની જે વાત થાય છે એ કયા બેઝ ઉપર થાય છે એ વસ્તુ આપણે ક્લિયર નહીં કરી શકીએ. માટે થઈને હું થોડું ઝડપથી આ બતાવી દઉં છું બધાને. આપણે સ્વીકૃતિને સમજવા માટે થઈને વ્યવસ્થાને સમજીએ છીએ અને સ્વયંમાં વ્યવસ્થાને આપણે ઘણી બધી ચર્ચાઓ કરી. હવે પરિવારમાં જે વ્યવસ્થાનું સ્વરૂપ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સ્વયંમાં વ્યવસ્થાને સમજવા માટે સ્વયંમાં ચાલતી આ જે 10 ક્રિયાઓ હતી એમાંથી જે 4.5 ક્રિયાઓ અત્યારે આપણામાં જે ચાલુ છે એના ઉપર આપણે ઘણી બધી ચર્ચાઓ કરી છે. અને અમુક જે નિષ્કર્ષ જે આપણે કાઢ્યા હતા એની પણ ગયા વખતે બહુ જ સરસ રીતે આપણે ચર્ચા કરી કે હું ખાલી શરીર નથી, શરીર સિવાયની પણ કંઈક વાસ્તવિકતા છે, મારી આવશ્યકતાઓ કંઈક અલગ છે. અને માણસની જ્યારે ચાહનાને જોઈએ તો એની જે આવશ્યકતાઓ છે એ 2 પ્રકારની છે, એક ભાવનાત્મક અને એક ભૌતિક. તો બંને આવશ્યકતાઓ અલગ અલગ રીતે ફૂલફિલ થશે એ પણ આપણું ધ્યાન ગયું છે. ભાવનાત્મક આવશ્યકતાઓ માટે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ અને રાઈટ ફિલિંગની જરૂર છે, અને ભૌતિક આવશ્યકતાઓ માટે થઈને ભૌતિક વસ્તુની જરૂર છે. તો આ 2 આવશ્યકતાઓ છે એને જ્યારે હું મિક્સ કરી દઉં છું ત્યારે જે છે એ અલ્ટિમેટલી જે આપણે જે દુઃખ અથવા તો સમસ્યા કહીએ છીએ ત્યાં સુધી આપણે પહોંચી જઈએ છીએ. બરાબર. તો જ્યારે હું સ્વયંને સમજવાનો પ્રયત્ન કરું છું ત્યારે હું સ્વયંને સમજીને જીવવાનો પ્રયત્ન કરીશ ત્યારે જીવવાનું મારું ક્યાં થશે? તો કે જીવવાનું જે છે એ પરિવારમાં થશે અથવા તો અન્ય માણસ સાથે થશે. તો એના માટે થઈને મારે પરિવારમાં પણ જે વ્યવસ્થાનું સ્વરૂપ છે એને સમજવું પડશે, અને એ જ આજનું આપણું ચર્ચા જે છે ત્યાંથી જ આપણે આગળ વધશું. બરાબર. તો ગયા વખતે જે આપણે થોડી ઘણી વાત થઈ હતી તો એમાં થોડુંક મારે હજી થોડુંક એડ કરવું છે, તો એને આપણે અહીંયા આજની ચર્ચાની શરૂઆત અહીંથી કરીએ કે આપણે ઘણી વખત પરિચય શિબિરમાં આ શબ્દ સાંભળ્યા હશે કે ભાઈ જે સમજવાનું છે ને એ હોલ ટુ પાર્ટ છે, અને જે જીવવાનું છે ને એ પાર્ટ ટુ હોલ છે. બરાબર. તો અહીંયા મેં એક ચિત્ર સામે મૂક્યું છે એટલે એનાથી આપણે જોઈ શકશું કે ભાઈ સમજવાનું જે છે ને એ આ જે આખું જે મોટું બહારનું સર્કલ દેખાય છે પ્રકૃતિથી લઈને, બરાબર, તો એ પ્રકૃતિ, સમાજ, પરિવાર અને વ્યક્તિ સમજવાનું છે ત્યાં સુધી છે. જ્યારે જીવવાનું કેવી રીતે છે તો કે એક વ્યક્તિ તરીકે પરિવારમાં, સમાજમાં અને પ્રકૃતિમાં છે. બરાબર. તો જ્યારે હું એક આખા મોટા પિક્ચરને ક્લિયરલી જોઉં છું ત્યારે એમાં એક પાર્ટ તરીકે મારો રોલ શું છે ને મને ખ્યાલ આવે છે. એ પહેલા મને ક્યારેય મારો રોલ નથી ખબર હોતી. જેમ કે એક ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ આપણો એક આખું કુટુંબ છે. બરાબર. તો એ કુટુંબમાં એક વ્યક્તિ તરીકે મારો રોલ શું એ મારે સમજવું હોય તો એ જે કુટુંબ છે એ કેવી રીતે ચાલે છે, એનું સમાજમાં શું રોલ છે, આપણા જે કુટુંબ છે એની રહેણી કેણી, એના રીત રિવાજ એ શું છે, અને સમાજમાં એનું શું સ્થાન છે, એ જ્યારે મને ક્લિયર થાય છે ત્યારે એક વ્યક્તિ તરીકે મારા કુટુંબના એક સભ્ય તરીકે હું એમાં ભાગીદારી કરી શકું છું. નહીં તો હું જો સમગ્રતામાં એ વસ્તુને નહીં સમજું તો હું ક્યારેય એ જે આખી જે એક સંસ્થા એને તો આપણે એક રીતે કહી શકીએ પરિવાર એ પણ એક સંસ્થા જ છે. બરાબર. તો એમાં હું કોઈ એક રોલ પ્લે નહીં કરી શકું ત્યાં સુધી. તો સમજવાનું જે છે હોલ છે. બરાબર. તો સમજવાનું હોલ ટુ પાર્ટ છે અને જીવવાનું જે છે એ પાર્ટ ટુ હોલ છે. એ વસ્તુ આપણને પરિચય શિબિરમાં વારે વારે કહેવામાં આવી હતી. તો એના ભાગરૂપે જ આપણે વ્યક્તિને આપણે સમજ્યા, પણ અહીંયા જે આ અનુસંધાન છે અને આ જે કન્સેપ્ટ આપણી સામે મૂકવામાં આવ્યો છે જીવન વિદ્યા, એમાં જે છે પરિવારને વધારે મીન્સ હાઇલાઇટ કરવામાં આવ્યો છે, અથવા તો પરિવારને વ્યવસ્થાની મૂળ ઇકાઈ કીધી છે. બરાબર. અત્યાર સુધીનું આપણે આપણું સમાજશાસ્ત્ર જોઈ લઈએ, ઇતિહાસ જોઈ લઈએ કે કોઈ પણ આપણો સબ્જેક્ટ જોઈ લેશું ને તો એમાં ક્યાંય પરિવારને વ્યવસ્થાની ઇકાઈ નથી કીધી. બરાબર. જ્યારે આ જે અનુસંધાન છે અથવા તો આ જે વાત છે એમાં પરિવારને વ્યવસ્થાની મૂળ ઇકાઈ કીધી છે. જેમ પરમાણુ જે છે પરમાણુને એ પણ વ્યવસ્થા સમજવા માટે થઈને પ્રકૃતિના ઓલામાં મૂળ ઇકાઈ કીધી છે. એવી જ રીતે જ્યારે આપણે સમાજની કલ્પના કરતા હોઈએ છીએ ત્યારે પરિવાર જે છે એ વ્યવસ્થાનું મૂળ સ્વરૂપ છે. એટલે જે વ્યવસ્થા જે આપણે સમજવાની છે સમાજના લેવલે
કે પછી આખી સાર્વભૌમ વ્યવસ્થાને સમજવા જ્યારે જશું ત્યારે એની જે મૂળ જે છે એ પરિવાર છે, ત્યાંથી વ્યવસ્થા શરૂ થશે, અથવા તો વ્યવસ્થાનું પહેલું જે સ્વરૂપ છે એ પરિવાર આવશે. તો પરિવારને સમજવા માટે થઈને પહેલા આપણે હોલ જે છે એને આપણે સમજીએ છીએ, ને ત્યાંથી એક પાર્ટ તરીકે માણસ પોતાને સમજે છે, અને પોતાને સમજ્યા પછી આજે પરિવારમાં બીજા માણસો સાથે કેવી રીતે જીવશે એને વધારે ક્લિયર કરે છે. બરાબર. તો આજે વાત વારે વારે પરિચય શિબિરમાં કહેવામાં આવે છે એ ખાલી એટલું જ છે. એક બીજું ઉદાહરણ પણ આપણે લઈ શકીએ કે ભાઈ જેમ કે આપણા પાસે કોઈ એક મશીનનો કોઈ એક બોલ્ટ આપણા હાથમાં કોઈ આપી દીધો, તો એ બોલ્ટ ક્યાં લાગશે એ આપણને ત્યારે જ ખબર પડશે જ્યારે આખા મશીનને આપણે ઓળખતા હશું. બરાબર. તો આખા મશીનને જ્યારે આપણે ઓળખીએ છીએ ત્યારે એ પર્ટિક્યુલર જે બોલ્ટ છે એની જગ્યા ક્યાં છે એ વસ્તુ હું કરી શકું છું કે ભાઈ આની જગ્યા અહીંયા છે, અને એને ત્યાં લગાડશું ત્યારે જ જે આખી જે મશીન છે એ વ્યવસ્થિત કામ કરશે. બરાબર. તો આ વસ્તુને પણ આ ઉદાહરણથી સમજી શકાય કે સમજવાનું જે હશે ને હંમેશા હોલ ટુ પાર્ટ હશે. એટલે સમગ્રમાં સમજીએ એટલે આખા મશીનને સમજીને એના દરેક પાર્ટને સમજવાનું છે. પણ જ્યારે જીવવાનું હશે, મારે જ્યારે રોલ પ્લે કરવાનો છે ત્યારે કેવી રીતે હશે, તો કે પાર્ટ ટુ હોલ હશે. મારી જે એક જગ્યાની ભાગીદારી છે એ આખું જે મશીન છે એમાં એના સંયુક્ત ઓલા શું કહેવાય અભિવ્યક્તિના રૂપમાં કામ કરશે. જેમ કે આપણે એક બીજું ઉદાહરણ પણ લઈ શકીએ કે ભાઈ શરીરના કોઈ પણ એક અવયવ છે, બરાબર, કિડનીને જ લઈ લઈએ તો કિડનીમાં જે સેલ છે, બરાબર, એ કિડનીના દરેક સેલને ખ્યાલ છે કે કિડનીનું વર્ક શું છે, અને કિડનીને ખ્યાલ છે કે એનું આખા બોડીમાં વર્ક શું છે. બરાબર. તો કોઈ પણ શું કહેવાય પ્રકૃતિની જે પણ આખી વ્યવસ્થા છે એમાં પણ તમે જો બહુ ઝીણવટપૂર્વક આપણે એનો અભ્યાસ કરવા જશું ને તો આ દરેક જગ્યાએ જે વ્યવસ્થાનું સ્વરૂપ છે ને એ આપણને આવી જ રીતે દેખાશે કે એનો નાનામાં નાનો પાર્ટ છે ને એને અલ્ટિમેટ જે ડેસ્ટિનેશન છે ને એના વિશે ખ્યાલ છે, એટલા માટે આજે એ પોતાની એ જગ્યાએ રહીને કામ કરે છે કે કિડનીનું સેલ એ જ પ્રકારે કામ કરશે કે એ કિડનીનું ફંક્શન બરાબર ચાલે. બરાબર. અને કિડનીનું ફંક્શન જે બરાબર ચાલે છે એના કારણે જે આખા શરીરનું જે સ્વાસ્થ્ય છે એ બનેલું રહે છે. તો અલ્ટિમેટલી કિડનીના સેલને તો ખ્યાલ જ છે કે આ શરીરનો રોલ શું છે. બરાબર. તો આ વસ્તુ હું થોડીક તમારા સુધી કન્વે કરવા માંગતી હતી કે આ વસ્તુને આપણે કેટલી કનેક્ટ કરી શકીએ છીએ કે જે સમજવાનું જ્યારે પણ હશે ત્યારે આપણે હોલને સમજવું પડશે. આખા સમગ્રતામાં જ્યારે સમજશું ત્યારે એના પાર્ટ તરીકે મારો રોલ શું છે એ મને સમજાશે. એવી જ રીતે પરિવારમાં પણ છે. જો પરિવારને એક શું કહેવાય ઇકાઈ તરીકે અથવા તો યુનિટ તરીકે આપણે વિચારશું તો અને પરિવારનો રોલ શું છે એ મને જો ખ્યાલ આવશે તો એક એના પાર્ટ તરીકે મારી ભૂમિકા શું છે એ વસ્તુ હું ક્લિયર કરી શકીશ. અધરવાઇઝ કેવું થશે કે પરિવારમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ચાલતું હશે તો એને તમે આપણે પરિવાર નહીં કહી શકીએ. એ મનમાનીના રૂપમાં ચાલતું એક માણસોનું સમૂહ હશે, બસ એટલું જ હશે. એને તો આપણે પરિવાર નહીં કહી શકીએ. પણ આજે આપણી પાસે એક વ્યાખ્યા છે કે ભાઈ પરિવાર એટલે શું? તો કે પરિવાર જે છે એ વ્યવસ્થાની મૂળ ઇકાઈ છે, અથવા તો મૂળ જે વ્યવસ્થાનું સ્વરૂપ છે આપણને પરિવારમાં જોવા મળશે. જે સમાજના લેવલે અથવા તો અખંડ સમાજ સાર્વભૌમ વ્યવસ્થાના જે એક વ્યવસ્થાનું જે સ્વરૂપ છે એનું જે એક સૌથી નાનું યુનિટ છે એ પરિવાર છે. અને એ જ વ્યવસ્થા છે પરિવારના રૂપમાં આપણને દેખાશે. તો આ જે વ્યવસ્થા છે એ જ્યારે પરિવારમાં દેખાતી હોય તો પરિવારની એક પરિભાષા આપણે સામે ડિફાઈન થઈ ગઈ કે ભાઈ પરિવાર એટલે એવી વ્યક્તિઓનો સમૂહ. બરાબર. તો આ આપણે જોયું હતું કે ભાઈ એવી સીમિત વ્યક્તિઓનો સમૂહ કે જે પ્રત્યેક માનવ જે છે એ માનવીયતાપૂર્ણ આચરણથી પ્રસ્તુત થાય અને સંબંધો અને મૂલ્યોની ઓળખથી એકબીજાને એવી રીતે પૂરક થાય કે ભૌતિક જે આપણું આવશ્યકતા છે એમાં આપણને સમૃદ્ધિ મળે અને બૌદ્ધિક સમાધાન એટલે કે માનસિક લેવલે જેને આપણે કહીએ છીએ કે સુખ શાંતિ જે કહીએ છીએ, સુખ શાંતિ સંતોષ આનંદ, એ જે છે એ બૌદ્ધિક સમાધાન છે. ત્યાં સુધી આપણે પહોંચી શકીએ એને કીધો છે પરિવાર. બરાબર. તો આ એક વાત આપણે ગયા વખતે થોડીક બાકી રહી ગઈ હતી તો મને એવું લાગ્યું કે હું આ વખતે એડ કરી દઉં. ફાલ્ગુનીબેન, આમાં તમારે કંઈ એડ કરવું હોય તો ચોક્કસ કરો. ના દીદી, બહુ સરસ. ઓકે. બરાબર. તો પરિવારની આ એક આપણે ડેફિનેશન ગયા વખતે જોઈ હતી કે ભાઈ સીમિત વ્યક્તિઓનો એવો સમૂહ કે જેમાં માનવીયતાપૂર્ણ આચરણથી બધા વ્યક્તિઓ પ્રસ્તુત થતા હોય. બરાબર. તો આ પહેલી કન્ડિશન છે કે માનવીયતાપૂર્ણ આચરણથી પ્રસ્તુત થતા વ્યક્તિઓનો સમૂહ એવો હોવો જોઈએ. હવે આ શું કામ?
તો કે અહીંયા જે પરિવારની પરિભાષા આપી છે, અથવા તો પરિવારની જે કહેવાય એને પ્રી આપી છે, એ શું છે? તો કે 3 પેઢી સાથે જીવતી હોય ને એને પરિવાર કીધો છે. બરાબર. એટલે જે વડીલો હોય એના આચરણથી જે પ્રૌઢો છે એ આશ્વસ્ત હોય અને એવી રીતે જીવતા હોય, અને પ્રૌઢ જે છે એના આચરણથી જે નાના બાળકો છે એ એ પ્રમાણેનું અનુકરણ અને અનુસરણ શીખતા હોય. બરાબર. તો માનવીયતાપૂર્ણ આચરણથી જીવતા જે બધા વ્યક્તિઓ છે એ પ્રસ્તુત થતા હોય. બરાબર. કારણ કે જ્યાં સુધી આપણી સામે જીવતા માણસો નથી ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિમાં એ વિશ્વાસ નથી આવતો કે ના આ પ્રમાણે જીવી શકાય. અને એની વાત તો મને લાગે છે પરિચય શિબિરમાં ઘણા બધા ઉદાહરણથી ભૈયા વારે વારે આપણી સામે ઘણી વખત રાખી છે કે ભાઈ આપણે લોકો કેમ સંબંધોમાં એટલે સરસ રીતે અત્યાર સુધીમાં નથી જીવી શક્યા. આપણે સારામાં સારી ગાડી, સારામાં સારો મોબાઈલ, સારામાં સારા ઘર અને સારામાં સારી સુખ સુવિધા સુધી પહોંચી શક્યા. પણ સંબંધોમાં જ્યાં જીવવાનું હતું, બરાબર, જ્યાં આપણને સૌથી વધારે પ્રોબ્લેમ છે ત્યાં આપણે કેમ કઈ ન કરી શક્યા? તો કે આપણી પાસે સામે કોઈ એવું આચરણપૂર્ણ વ્યક્તિ નહોતું, અથવા તો આપણા પરિવારમાં આપણને કોઈ એવી એક રેફરન્સ પોઈન્ટ નતો મળ્યો કે આવી રીતે મારે જીવવું છે. બરાબર. એ રેફરન્સ પોઈન્ટ આપણા માટે આપણી પાસે નહોતો, એટલા માટે થઈને કદાચ આપણે ત્યાં સુધી નથી પહોંચી શક્યા. બરાબર. પણ હવે આ જે સમજની યાત્રા છે એનાથી આપણે એક સ્ટેપ આગળ વધી અને એટલું તો ખ્યાલ આવે છે કે ભલે અત્યાર સુધી આપણી સામે કોઈ એવું આચરણપૂર્ણ વ્યક્તિ નહોતું, પણ હવે આપણી પાસે ખ્યાલ છે કે ભાઈ આચરણ પૂર્ણતા જેને કીધી છે એ કેવું વ્યક્તિ હોય એની ડેફિનેશન આપણી સામે આપતી જાય છે ધીમે ધીમે. એ પ્રમાણે જયારે જીવવાનું શરૂ કરશું ત્યારે આપણને જોઈને આપણા જે બાળકો છે એ અનુસરણ અને અનુકરણ પૂર્વક એ વસ્તુને ક્લિયર કરી શકશે કે જીવવાનું તો આવી રીતે જ હોય. બરાબર. તો એને કીધો છે પરિવાર. ત્યાર પછી બીજી ડેફિનેશન એવી લીધી હતી આપણે કે માનવ લક્ષ્યને પ્રમાણિત કરવાના હેતુથી સ્વેચ્છાથી સાથે રહેતા નિશ્ચિત માનવ સમૂહને પરિવાર કીધો છે. બરાબર. તો માનવ લક્ષ્ય શું છે એ પણ ઓળખવું, અને એની પણ આપણે ગયા વખતે વાત થઈ હતી કે ભાઈ માનવ લક્ષ્ય શું છે? તો કે આપણે જયારે આપણું ચાહનાનું સ્વરૂપ જોયું કે દરેક માણસ નાનું હોય, મોટું હોય, ગરીબ હોય, અમીર હોય, એના શરીરના લેવલે દુર્બળ હોય કે સબળ હોય, કોઈ પણ સ્થિતિમાં હોય, કોઈ પણ દેશમાં હોય, કોઈ પણ દિશામાં હોય, તમે એને જયારે પણ જોશો ત્યારે કંઈ પણ કરશે તો એ સુખી થવાના અર્થમાં જ કરશે. તો સુખ જે છે એની મૂળ ચાહના છે. બરાબર. તો આ સુખને સમજતા જ આપણે આગળ આ વસ્તુને સમજીએ છીએ. તો એ વસ્તુ આપણને પણ હવે અત્યારે સ્વીકાર થાય છે કે માણસનું જે અલ્ટિમેટ ગોલ છે અથવા તો જે લક્ષ્ય જે છે ને એ સમાધાન છે અથવા તો સુખ છે. બરાબર. તો આજે સમાધાન સુધી પહોંચવું અને સમાધાન સુધી પહોંચ્યા પછી એને જીવીને પણ જોવું. પ્રમાણિત થવું એટલે શું? તો કે ભાઈ માનવ લક્ષ્ય જે છે એ અહીંયા શું કીધું છે? તો સમાધાન, સમૃદ્ધિ, અભય અને સહઅસ્તિત્વ. એને કીધું છે માનવ લક્ષ્ય. માણસમાં પોતાનામાં એટલે કે વ્યક્તિના લેવલે સમાધાન, પરિવારના લેવલે સમાધાન અને સમૃદ્ધિ, સમાજના લેવલે સમાધાન, સમૃદ્ધિ અને અભય, અને પ્રકૃતિના લેવલે સમાધાન, સમૃદ્ધિ, અભય અને સહઅસ્તિત્વ. ત્યાં સુધી પહોંચવું એને કીધું છે માનવ લક્ષ્ય. બરાબર. તો આ માનવ લક્ષ્યને પ્રમાણિત કરવાના હેતુથી જયારે જયારે પણ જે સમૂહ ભેગો થાય છે એને કીધું છે પરિવાર. બરાબર. તો હવે મેં ત્યારે ગયા વખતે પણ થોડીક આ ચર્ચા કરી હતી કે ભાઈ આપણે ફરીથી એક વખત આપણા પરિવારને જોઈએ. તો આપણા પરિવારનું લક્ષ્ય શું છે? તો આ બધા ચેક પોઈન્ટ છે આપણા માટે થઈને. તો આપણે ફરીથી આપણી જાતને જયારે ટંટોળશું ને ત્યારે આપણામાંથી એ વસ્તુ નીકળશે કે ભાઈ મારું પોતાનું લક્ષ્ય શું છે? તો કે ભાઈ આટલી સુખ સુવિધા મારા ઘર માટે થઈને ઊભી કરવી એટલી. પત્નીનું લક્ષ્ય શું છે? તો કે ભાઈ બાળકમાં પરિવારના દરેક સભ્યોમાંના શરીરને પોષણ થઈ રહે એ ટાઈપની મીન્સ એના માટે થઈને જમવાની વ્યવસ્થા કરવી અને એ લોકોને જે આ સુખ સુવિધાઓ આપણી પાસે છે એનો મેક્સિમમ ઉપયોગ કરવો, જેથી કરીને હું બધાના સમય સાચવી શકું. બાળકોનું લક્ષ્ય શું છે? તો કે ભણી ગણીને પછી આપણે પણ એ જ રીતે પૈસા કમાવામાં આ સમય વિતાવવો, અથવા તો સારામાં સારી નોકરી કરીને મેક્સિમમ આપણે આ સુખ સુવિધાઓ ઊભી કરી શકીએ. અને સિવાય ક્યાંય કોઈ લક્ષ્ય આપણા પરિવારમાં હોય એવું અત્યાર સુધી આપણા ધ્યાનમાં નથી. બરાબર. તો આ જે લક્ષ્ય છે એ બધા લક્ષ્ય શું થયા? તો બધાના પોતપોતાના લક્ષ્ય થયા. અથવા તો એ એક જ પરિવારમાં રહેતા સભ્યો જે છે એ પોતપોતાના લક્ષ્યથી ચાલે છે. જ્યારે અહીંયા આપણને શું સૂચના આપવામાં આવી છે કે પરિવારનું પણ એક જ લક્ષ્ય હોય. જે માનવ લક્ષ્ય એક છે એવી જ રીતે પરિવારનું પણ એક જ લક્ષ્ય હોય. એક જે છે એ
સુવિધા સંગ્રહ છે અને એક જે છે એ સમાધાન સમૃદ્ધિ છે. તો મારા પરિવાર માટે થઈને કયું લક્ષ્ય હું નક્કી કરું છું, અથવા તો મારો પરિવાર સાથે બેસીને કયા લક્ષ્ય તરફની યાત્રા નક્કી કરે છે, એ પ્રમાણે આપણા પરિવારની યાત્રા હશે. બરાબર. જો આપણે સુવિધા સંગ્રહ આપણું લક્ષ્ય જે છે એને આપણે નક્કી કરતા હોઈએ, તો આપણી જે અત્યારની યાત્રા છે એનાથી પણ વધારે કઠિન યાત્રા બનશે એ સુવિધા સંગ્રહ ભેગી કરવા માટે થઈને. પણ અલ્ટિમેટલી આપણને એ પણ ખ્યાલ છે કે સુવિધા સંગ્રહ ભેગી કરીને મારે ખુશી જ જોઈએ છે, સુખ જ જોઈએ છે. બરાબર. તો એ સુખ, એ જે ખુશી જે છે એ અલ્ટિમેટલી ક્યાંથી મળશે? સુવિધાથી નહીં મળે. હા, એ આપણને જે મળે છે એ ક્ષણિક મળે છે, પણ મારે જોઈએ છે નિરંતર. તો ફરીથી આપણે અમુક સમયના શું કહેવાય, આ પ્રયત્નો પછી કે ઘણા વર્ષોના આપણા સંઘર્ષ પછી આપણે ફરીથી ત્યાં જ આવીને અટકશું કે ભાઈ અલ્ટિમેટલી જ્યાં સુધી સમજ આપણી પૂરી નથી થતી ત્યાં સુધી આપણે ગમે એટલી સુખ સુવિધા હશે, ગમે એટલું આપણી પાસે સાધન સંપન્નતા હશે, તો એને ભોગવી નથી શકતા અથવા તો એનાથી સુખ નથી મેળવી શકતા. તો અહીંયા આ એક જે ચેક પોઈન્ટ છે એ આપણા માટે છે કે ભાઈ પરિવારમાં જે વ્યવસ્થા છે એને સમજવી હશે તો મારે પરિવારનું એક લક્ષ્ય જોશે. તો આપણો પરિવાર સાથે બેસીને નક્કી કરશે કે ભાઈ આપણું પરિવારનું લક્ષ્ય શું છે? સાધન સંપત્તા સંગ્રહ અને સાધન નો સંગ્રહ, કે પછી સમાધાન અને સમૃદ્ધિ. બરાબર. તો એ અહીંથી આપણું નક્કી થશે. ત્યાર પછીનો જે પોઈન્ટ હતો એ છે કે પરિવાર એ એવું આધારભૂત સ્થળ છે જ્યાં માનવની ભૌતિક અને ભાવનાત્મક બંને આવશ્યકતાઓ પૂરી થાય છે. તો આની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી હતી કે ભાઈ હું જયારે મારી જાતને ખાલી શરીર તરીકે નથી સમજતી, પણ શરીર સિવાયની પણ કંઈક વાસ્તવિકતા છે, તો મને એ પણ ખ્યાલ છે કે આ બેની આવશ્યકતાઓ અલગ અલગ છે. એક જે છે એ ભૌતિક છે અને એક જે છે એ ભાવનાત્મક છે. બરાબર. તો આ ભાવનાત્મક આવશ્યકતા જે છે એ અને એની સાથે સાથે ભૌતિક, આ બે આવશ્યકતાઓ જ્યાં પૂરી થાય છે એને આપણે કીધું છે પરિવાર. બરાબર. અને ત્યાર પછી જે કીધું છે કે પરિવાર એ સ્થળ છે જ્યાં આપણે સૌથી પહેલા મૂલ્યોનું આસ્વાદન કરીએ છીએ. જેમ કે નાનું બાળક છે એ જન્મ લઈને તરત જ જે માના ખોળામાં હોય છે ત્યાંથી જ એનો પરિવાર શરૂ થાય છે. બરાબર. તો ત્યાંથી જ એ જે છે એ મૂલ્યોનું આસ્વાદન કરે છે કે મામાં રહેલી જે મમતા છે એને ત્યાંથી જ એ મળે છે. બરાબર. એને ખબર નથી કે ભાઈ આને મમતા કહેવાય, પણ એ જે ભાવ જે છે એને તો એ પકડી જ શકે છે. સાવ નાનું બાળક છે એ બોલી નથી શકતું. બરાબર. પણ એના એક્સપ્રેશન, પછી એનું તમારી સાથે જે શું કહેવાય ક્રિયાઓ એની થતી હોય, ક્રિયાકલાપ જે થતા હોય, એનાથી આપણને ખ્યાલ આવે જ છે કે એ શું કહેવાય સુરક્ષાની કે કઈ લાગણી અનુભવે છે. બરાબર. ઘણા માણસોને જોઈને અમુક બાળકો તરત જ રડવા માંડતા હોય છે, કારણ કે ત્યાં એ પોતાની જાતને ઇન્સિક્યોર ફીલ કરે એટલે તરત જ એનું રડવાનું શરૂ થઈ જાય. બરાબર. અથવા તો અજાણ્યું હોય એટલે પણ એ રડવાનું શરૂ કરી દેતા હોય. તો આ જે છે એ ભાવની અભિવ્યક્તિ છે. બરાબર. તો એના માટે થઈને શબ્દોની જરૂર નથી. તો આ મૂલ્યો જે છે, આ જે ભાવ છે, એનું જે આસ્વાદન છે એ આપણને પરિવારમાં મળે છે. તો પરિવાર માટે થઈને આટલી પરિભાષાઓ મારા ધ્યાનમાં આવી હતી એ મેં અહીંયા કરી છે. ફાલ્ગુનીબેન, આમાં હજી પણ કંઈ એડ કરવું હોય તો ચોક્કસ કરજો. હા, આ તમે જે વાત કરી ને હમણાં લક્ષ્ય વાળી, એટલે જી. અત્યારે પણ આપણે પરિવારનું જોઈએ ને તો એવું નથી કે લક્ષ્ય નથી. જેમ તમે હમણાં કીધું ને કે સુવિધા સંગ્રહ, અને સુવિધા સંગ્રહ શેના માટે? તો અલ્ટિમેટલી તો ભોગ માટે, કે આપણે જે ઇન્દ્રિયોથી જે આસ્વાદન લઈએ છીએ એ આસ્વાદન લેતા જ રહીએ હંમેશા, એના માટે સુવિધા જોઈએ, અને એના માટે સુવિધા નિરંતરતા બની રહે એના માટે સંગ્રહ કરે છે. તો ઈ લક્ષ્ય છે એના અર્થની અંદર બધા લોકો કામ કરે છે. જેમ કે પતિ કમાવા જાય છે, પત્ની પણ શરીરનું સંરક્ષણ એટલા માટે કરે છે, રસોઈને એટલા માટે જમાડે કે પતિ છે એ વ્યવસ્થિત એનું શરીર રહે અને એ વધારે વધારે એટલે કે કમાઈ શકીએ એમ. અને બાળકોને પણ એવો જ મેસેજ જાય નાનપણથી કે એમને સૌથી વધારે ને વધારે વસ્તુઓ ભેગી કરવાની છે. તો અત્યારે લક્ષ્ય એવું છે સુવિધા અને સંગ્રહ વાળું અને ભોગ વાળું. એને બદલે આપણે જે માનવનું લક્ષ્ય છે ને ઈ ઓળખવાનું છે, ને માનવનું લક્ષ્ય છે ને એ સાર્વભૌમ છે, એટલે કે બધા પરિવારને ઈ સરખી રીતે જ લાગુ પડે છે. દરેક પરિવારનું સમાધાન સમૃદ્ધિ એવું જ લક્ષ્ય છે. તો ઈ લક્ષ્યને ઓળખી અને એના સંદર્ભમાં જયારે આપણે પરિવારને જોઈએ ને ત્યારે આપણે મૂલ્યોનું આસ્વાદન કરી શકીએ.
આટલું મને એડ કરવું હતું દીદી. ઓકે, તો આ પરિવારની જે પણ આપણે વ્યાખ્યાઓ કરી અને મેં અને ફાલ્ગુની દીદીએ જે પણ અત્યારે વાત રાખી, એમાં હજી કંઈ આપણને એવું લાગતું હોય કે નહીં આ વસ્તુ બરાબર નથી, અથવા તો આના ઉપર આપણે વધારે ચર્ચા કરીએ એવું કંઈ લાગતું હોય તો ચોક્કસ કયો, તો આપણે એના ઉપર ચર્ચા કરીએ. કારણ કે જ્યાં સુધી આ બધી વસ્તુઓ ધીમે ધીમે આપણામાં સ્થિર નહીં થતી જાય, ત્યાં સુધી આપણે જે યાત્રામાં આગળ વધીએ છીએ એ આપણી શું કહેવાય જે સ્વત્વ બનવું જોઈએ. કારણ કે જ્યાં સુધી આપણે પોતાનામાં સ્થિર નહીં કરીએ ને ત્યાં સુધી આ વસ્તુ આપણું સ્વત્વ નહીં બને. બરાબર, તો મને લાગે છે કે આમાં કંઈ એવું લાગતું હોય કે ના હજી આમાં આપણે ચર્ચા કરીએ તો ચોક્કસ કયો, તો આની ઉપર કરીએ. અથવા તો આ પરિવારની જે અહીંયા ડેફિનેશન આપી છે એ બરાબર લાગે છે કે આમાં પણ કંઈ ઘટતું હોય એવું કોઈને લાગે છે? ઓકે, તો મને લાગે છે આપણી ચર્ચા જ આપણે આગળ વધારીએ. બરાબર, તો અહીંયા એક શબ્દ આવ્યો સમૃદ્ધિ. બરાબર, તો પરિચય શિબિર વખતે સમૃદ્ધિ વિશે તો ભૈયાએ વાત કરી જ હશે. તો કોઈને ધ્યાનમાં હોય અને કોઈએ એ વસ્તુ નોટ ડાઉન કરી હોય કે અથવા તો કોઈને યાદ પણ હોય અને કોઈને અહીંયા રાખવી હોય તો ચોક્કસ અહીંયા તમે લોકો મૂકો, જેથી આપણે સમૃદ્ધિને ડિફાઈન કરીએ. કારણ કે સમૃદ્ધિ માટે થઈને પણ મીન્સ આપણા પરિવારનું લક્ષ્ય સમૃદ્ધિ છે એ વસ્તુ ક્લિયર થતી હોય તો પછી સમૃદ્ધિ એટલે શું એ શબ્દને પણ આપણે બહુ વ્યવસ્થિત રીતે સમજવો પડે. બરાબર, તો મને એમ લાગે છે કે જો સમૃદ્ધિની ડેફિનેશન ભૈયાએ ત્યારે આપેલી જ હશે, તો જો કોઈને યાદ હોય અને મૂકશે તો ગમશે. હા ભાઈ. તો આમાં મને જે થોડું લાગી રહ્યું છે જી. કે આપણા પરિવારની અંદર આપણી જે જરૂરિયાત હોય એના કરતા આપણે વધારું આપણે જે બી આપણે ભેગું કર્યું હોય એવું હોવું જોઈએ કે આપણે કોઈને આપી શકીએ. એટલે આપણા પરિવારની અંદર એનો અભાવ ના હોવો જોઈએ, તો ઓકે, આપણે એને સમૃદ્ધિ કહી શકીએ. બરાબર. ઓકે, બીજું કોઈ? જી. જી જગદીશ. અભાવના ભાવથી મુક્તિ. જી. આપણે પાસે આવશ્યકતા ઘણી બધી હોય પણ આપણા મગજમાં અભાવ જ ચાલતો હોય કે મારી પાસે ઓછું છે ઓછું છે, તો ત્યાં આપણે સમૃદ્ધિનો આનંદ લઈ શકતા નથી. બિલકુલ. જી એકદમ બરાબર. તો મને લાગે છે અહીંયા હું એક જ મિનિટ શેર કરું અને આપણે એના ઉપર પણ એક થોડીક ચર્ચા કરી લઈએ. ઓકે, એક આ શબ્દ હતો, એક છે અમીર, એક જે છે ગરીબ. બરાબર, આ બે શબ્દને આપણે સરસ રીતે ઓળખીએ છીએ અથવા આની પરિભાષા આપણને ખબર છે. બરાબર, તો અમીર આપણે કોને કહીએ છીએ?
સાધન સંપન્ન જે છે, સુખી અને સમૃદ્ધ, બરાબર, જેની પાસે સાધન પણ છે અને જે સુખી પણ છે, એને કીધું છે આપણે અમીર, બરાબર. આ પરિભાષા મને લાગે છે ત્યાં તમે આપણે પરિચય શિબિર વખતે ભૈયા બધાની સામે રાખી જશે, બરાબર. તો અને ત્યાર પછી જે ગરીબ છે એને શું કીધું છે, તો કે ગરીબ જે છે એને કીધું છે સાધન વિહીન, બરાબર, અને સુખી તો છે જ નહીં, એટલે એને કીધું છે દુખી અને દરિદ્ર, બરાબર. આ બે ડેફિનેશન આપણને બધાને થોડા ઘણા અંશે ખબર જ છે કે ભાઈ અમીરવાડામાં કદાચ અમીરવાડામાં સાધન સંપન્ન ખરો પણ સુખી નહીં, ત્યાં બી મારા ખ્યાલથી ત્યાં ના બી એ એટલે સાધન સંપન્ન છે પણ હા. હા હા, એટલે અત્યાર સુધી આપણે જે બનાવેલી ડેફિનેશન છે ને એ પ્રમાણે, અચ્છા, ઓકે બરાબર. ઓકે, બાકી ઓકે. હા, એટલે આપણે અત્યાર સુધી શું કહીએ છીએ કે સાધન સંપન્ન છે અને સુખી અને સમૃદ્ધ છે, એવું આપણે એને ગણીએ છીએ. પણ એકચ્યુઅલી અમીરને પૂછવા જઈએ ને ત્યારે ખ્યાલ આવે છે કે એ પણ દુખી જ છે, બરાબર. યસ. તો એ તમે કીધું એ બરાબર જ છે કે અહીંયા હજી ક્વેશ્ચન માર્ક જ છે, બરાબર ને, આ ક્વેશ્ચન માર્ક જ છે અહીંયા, સુખી છે કે નહીં. કારણ કે જેમ કે અમીર ને તે આપણે જોઈએ ને તો આવી રીતે જોઈએ કે ભાઈ એક એ છે, બરાબર, એક એ છે, બરાબર. હવે એનાથી થોડોક વધારે અમીર હશે એવો કોઈક બી હશે, બરાબર, અને એનાથી થોડોક વધારે જે અમીર હશે એવો કોઈક સી હશે, તો સી થી પણ કોઈક વધારે અમીર કોઈક હોવાની શક્યતા તો રહેલી જ છે, બરાબર. અહીંયા શક્યતાઓ છે જ. તો હવે જો આપણે એ ને અમીર ગણતા હોય તો એ બી ની કમ્પેરિઝનમાં તો એ ગરીબ જ છે. હવે બી ને જો આપણે અમીર ગણતા હોઈએ તો એ ની સરખામણીમાં બી જે છે એ અમીર છે, પણ સી ની સરખામણીમાં તો એ પાછો ગરીબ જ છે. તો આપણે જે અમીરની અને ગરીબની જે ડેફિનેશન બનાવીએ છીએ ને એ કંઈક આવી છે. પણ જયારે અમીર જેને આપણે ગણીએ છીએ એને જયારે આપણે પૂછવા જઈએ ને તો એ સાધન સંપન્ન તો છે જ, પણ આપણે જે અહીંયા સુખી જે આપણે અહીંયા બહાર બેસીને જયારે આપણે કંઈક જજમેન્ટ આપતા હોઈએ ને ત્યારે કદાચ એને આપણે સુખી ગણી લઈએ છીએ, પણ એ વ્યક્તિને જયારે પૂછવા જઈએ ને ત્યારે જેવડા સુખી, ધારો કે આપણે એને બી બનાવ્યો હોય, બી વ્યક્તિને ગણ્યો હોય તો પોતાની જાતને તો એ હજી દુખી જ અથવા તો ગરીબ જ સમજશે, કારણ કે બી કરતા તો હજી ઓછો અમીર છે, બરાબર. તો આજે સુખી આપણે કહીએ છીએ, એકચ્યુઅલી સુખી નથી, અહીંયા પણ જેમ ભૈયાએ કીધું એમ દુખી જ છે, અને સમૃદ્ધ નથી બિલકુલ, કારણ કે એની પાસે ભાવ જ નથી કે મારી પાસે ઇનફ છે, તો એ જે છે એ પણ દરિદ્ર જ છે, બરાબર. તો તમે રોનકભાઈ જે કીધું એ એકદમ બરાબર જ હતું કે અમીર જે છે સાધન સંપન્ન છે અને છતાંય દુખી દરિદ્ર છે, અને ગરીબ જે છે ને એ સાધન વિહીન છે અને દુખી દરિદ્ર છે, બરાબર. તો આ બે જગ્યાએ આપણને એક વસ્તુ તો કોમન દેખાય કે અહીંયા સાધન છે અને અહીંયા સાધન નથી, બરાબર. તો અહીંયા હજી આ દુખી રહેવાનો અર્થ શું થયો, અહીંયા તો આપણને સમજાય છે કે એક તો એ સાધનોથી દુખી છે, બરાબર. તો હજી બીજો દુઃખનો અર્થ શું થયો, તો આપણી જે બે આવશ્યકતાઓ છે એમાંથી જે ભાવનાત્મક છે, બરાબર, એ પણ નથી, અથવા તો એનું જ્યાં અધૂરપ છે એનાથી પણ માણસ જે છે એ દુખી છે. અને મોટે ભાગે તો આપણે જોશું, આપણા પોતાની લાઈફને જ ઓબ્ઝર્વ કરશું તો આપણે સાધનોથી અથવા તો સુખ સગવડથી આપણે એટલા દુઃખી નથી થયા જેટલી આ આવશ્યકતાઓથી આપણે દુઃખી થયા છીએ, અથવા તો આ જયારે આપણી આવશ્યકતાઓ પૂરી નથી થઈ ત્યારે જેટલા દુઃખી થયા છીએ એટલા આપણે સાધનોની અછતથી દુઃખી નથી થયા ક્યારે. જેમ કે સોમભૈયા ધ્યાન દોરાવે જ છે કે ભાઈ અમીરીમાં માણસોના ઘર તૂટ્યા છે, ગરીબીમાં નથી તૂટ્યા ક્યારે, ગરીબીમાં તો માણસો ભેગા રહીને એ પરિસ્થિતિનો સામનો કરવા માટે જોડાયેલા રહે છે, જ્યારે અમીર જયારે આપણી પાસે સાધન સંપન્નતા આવી અથવા તો પૈસા આવ્યા ત્યારે આપણે હંમેશા અલગ થવાનું વિચાર્યું છે, બરાબર. તો આજે ત્રીજી જે સ્થિતિ છે જેને આપણે કીધું છે સમૃદ્ધ, બરાબર. એ સ્થિતિ એટલે શું, તો કે ભાઈ સાધનની પણ અછત નથી અને ભાવની પણ અછત નથી, બરાબર. સાધન પણ ભરપૂર છે
અને ભાવ પણ ભરપૂર છે. આ જે સ્થિતિ છે, સાધન અને ભાવ બંનેથી જે સમૃદ્ધ છે એને કીધું છે સમૃદ્ધિનો ભાવ. એટલે કે મારી પાસે જે મારી આવશ્યકતા છે, મારા પરિવારની જે આવશ્યકતા છે, એટલી વસ્તુઓ તો છે જ, સાથે સાથે મારા ઘરે કદાચ કોઈક મહેમાન આવશે અથવા તો મારે જે સમાજમાં જે રીત રિવાજ અથવા તો સમાજમાં જે રીતે મારે જીવવાનું છે બીજા પરિવારો સાથે, એની જે આવશ્યકતાઓ છે એને ધ્યાનમાં રાખીને પણ મારા પરિવારની આવશ્યકતા નક્કી થશે. બરાબર? તો એને ધ્યાનમાં રાખીને મારા આખા પરિવારની આવશ્યકતા નક્કી થશે, એટલે સાધનોનો તો અભાવ નથી જ, પણ સાથે સાથે ભાવનો પણ અભાવ નથી. બરાબર? તો આ જે દુઃખી દરિદ્ર વાળી જે સ્થિતિ આવે છે એ આપણને અહીંયા સમૃદ્ધમાં નહીં જોવા મળે, કારણ કે અહીંયા જે છે એ ભાવની કમી આપણને દેખાય છે. અમીરમાં જોઈએ કે ગરીબમાં જોઈએ, બરાબર, ત્યાં ખાલી સાધનથી જ આપણે એને સુખી દુઃખી ગણતા હતા, પણ જ્યારે અહીંયા સમૃદ્ધમાં શું છે તો કે સાધનોની પણ કમી નથી અને ભાવની પણ કમી નથી. તો એક જે હમણાં જ રોનકભાઈ બોલ્યા એ જ છે કે અભાવનો પણ જે અભાવ છે, બરાબર, એને કીધું છે સમૃદ્ધિ. કોઈ પણ જાતનો અભાવ નહીં હોય એને કીધું છે સમૃદ્ધિનો ભાવ. બરાબર? તો આ જ્યારે કન્સેપ્ટ અથવા તો આ તમારા સામે વાત મૂકી ત્યારે વારે વારે અમે એ પણ તમને કીધેલું છે કે ભાઈ અહીંયાથી જે પણ અમે તમને વાત કરીએ છીએ એમાં કોઈ જાતની બાંધછોડ કરવાનું, કોઈ સાદગીપૂર્ણ આપણે જીવવાનું શરૂ કરવાનું છે, કોઈ વસ્તુનો ત્યાગ કરવાનું છે, એવી કોઈ વાત અહીંયા નહીં આવે. બરાબર? અને એવું ખરેખર કરવાનું પણ નથી. પણ જે પણ આપણી આવશ્યકતાઓ છે એ આવશ્યકતાઓ પૂરી થઈ ગયા પછી પણ બીજાને મદદરૂપ થઈ શકીએ એ અર્થમાં આપણી જે આવશ્યકતાઓ છે ત્યાં સુધી પહોંચવાનું છે. કારણ કે જ્યાં સુધી એક માણસ અથવા તો એક પરિવાર છે એ બીજા પરિવાર સાથે નથી જીવતો, અથવા તો એને જે કીધું છે અહીંયા જે કીધું છે એ સામાજિકતા કીધી છે, જ્યાં સુધી માણસ સામાજિકતામાં નથી જીવતો ત્યાં સુધી માનવનું પૃથ્વી ઉપરનું પ્રયોજન છે એ પૂરું નથી. બરાબર? તો માણસનું પ્રયોજન જ એ છે આ પૃથ્વી ઉપર કે સામાજિક થઈને જીવી શકે. તો આ સામાજિક થવા માટે થઈને એના જેટલા સંબંધીઓ છે અથવા તો એના સંપર્કમાં જેટલા વ્યક્તિઓ છે એ દરેક સુધી પહોંચી શકે એટલી એની આવશ્યકતાઓ જે છે એ નિર્ધારિત કરી શકે, અને સાધનના રૂપમાં અને ભાવના રૂપમાં એ દરેક રીતે સમૃદ્ધ હોય. એટલે કે કોઈ પણ જાતનો ભાવનો પણ અભાવ ન હોય અને સાધનનો પણ અભાવ ન હોય, એને કીધું છે સમૃદ્ધ. બરાબર? તો અહીંયા સુધી પહોંચવું એ જે છે એ આપણા પરિવારનું લક્ષ્ય છે. બરાબર? તો ફરીથી જે આપણી સ્ક્રીન હતી એને ફરીથી શેર કરી દઉં. તો આ સમૃદ્ધિને વચ્ચે એક મને એમ થયું કે આપણે વધારે વ્યવસ્થિત રીતે સમજી લઈએ ને એની ઉપર ચર્ચા કરી લઈએ. ફાલ્ગુની દીદી, આમાં કંઈ એડ કરવું હોય તો ચોક્કસ કરજો. હેલો દીદી, બરાબર છે, સરસ જઈ રહ્યું છે. ઓકે. તો આપણે હવે પરિવાર જે છે એનું લક્ષ્ય જે છે સમાધાન અને સમૃદ્ધિ એ હવે અત્યારે આપણે સ્થિર કર્યું કે ભાઈ પરિવારનું લક્ષ્ય આ હોવું જોઈએ કે વ્યક્તિ જે છે એમાં રહેતા જેટલા વ્યક્તિઓ છે એ સમાધાનિત થઈ શકે. બરાબર? એટલે કે આપણે જેને 10 ક્રિયા જે જોઈ હતી એ 10 ક્રિયાઓ એનામાં શું કહેવાય કાર્યરત થઈ જાય ત્યાં સુધી પહોંચવું એટલે સમાધાનિત થઈ જવું. બરાબર? અને પરિવાર જે છે એ સમૃદ્ધિ સુધી પહોંચી શકે. તો જ્યારે પણ હું જીવીશ ત્યારે મારા જે પરિવાર જે છે એમાં બીજી વ્યક્તિ પણ હશે. તો હવે મારે સંબંધને પણ સમજવો પડશે. બરાબર? કારણ કે બીજી વ્યક્તિ સાથે જ્યારે હું જોડાઈશ ત્યારે જ પરિવાર બનશે, અને પરિવારમાં સૌથી પહેલું જે સ્પષ્ટતા આપણને જોશે એ સંબંધની સ્પષ્ટતા જોશે. બરાબર? તો આપણે પહેલા તો એ રાખીએ કે ભાઈ આપણે બધા શું સમજીએ છીએ, સંબંધ એટલે શું, સંબંધને કેવી રીતે આપણે જોઈએ છીએ. પછી હું અહીંયા ડેફિનેશન મૂકું કે ભાઈ અહીંયા આ સંબંધની ડેફિનેશનને આવી રીતે જોવામાં આવે છે. આપણે સંબંધ એટલે આપણે શું સમજીએ છીએ. જી જગદીશભાઈ, નૈનાબેન, રીનાબેન, રોનકભાઈ, કોઈ પણ તમે બોલી શકો કે આપણે સંબંધ કેવી રીતે જોઈએ. એક તો આપણો બાયોલોજીકલ જે સંબંધ હોય છે કે ભાઈ કોઈ બાળક જન્મ્યું તો એ પોતાની માતાને કુખથી જન્મ્યું તો એની માતા થઈ.
એના પિતા થયા તો એ બાયોલોજીકલ એક સંબંધ કહેવાય. પછી ઓકે. એનો ભાઈ બહેન કોઈ જન્મ્યું તેની સાથે ભાઈ બહેનનો સંબંધ થયો. તો એક તો હા, સૌથી પહેલા બાયોલોજીકલ સંબંધ આપણે શરૂ થાય, અને બરાબર. પછી જેમ જેમ આગળ જાય એમ પછી સ્કૂલમાં જાય તો સ્કૂલમાં ગુરુનો સંબંધ આવે કે શિક્ષક છે એના ગુરુ થયા, એની સાથે જી. બીજા સાથે ભણતા એના સહયોગી થયા. તેમ જેમ 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 બાળક આગળ વધશે એમાં એમના સંબંધો વધતા જશે, એના મિત્રો થશે, અને જેમ 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 બધું ઘણા સંબંધો વધતા જશે એમ. આ રીતે બરાબર. સંબંધો ચાલશે. એકદમ સરસ. બરાબર. એટલે આપણે સંબંધને આપણે આવી જ રીતે જોઈએ છીએ કે માણસનો પહેલો જે છે એ જન્મથી જે સંબંધ છે એને આપણે સંબંધ તરીકે ગણીએ છીએ, અને પછી જેમ જેમ એ આગળ સમાજમાં જાય છે તો સ્કૂલમાં જશે તો ત્યાં ગુરુ શિષ્યનો હશે, પછી મિત્રનો સંબંધ હશે, અને પછી જેમ આગળ ભણીને નોકરીમાં કે કંઈ પણ વ્યવસાયમાં લાગશે તો ત્યાં જે છે સાથી સહયોગીનો સંબંધ હશે. બરાબર. તો અમુક જે સંબંધો છે એના નામ આપણે સાંભળેલા જ છે. બરાબર. તો આ કયા કયા સંબંધો છે એની પણ આપણે આગળ વાત કરીશું. પણ અત્યારે આપણે એમ જોઈએ કે ભાઈ આ જે કન્ટેન્ટ છે એના પ્રમાણે સંબંધને શું કીધું છે, કે સંબંધની પહેલી પરિભાષા એવી આપી છે કે પૂર્ણતાના અર્થમાં સહઅસ્તિત્વ, સહજ અનુબંધ, જેમાં દાયિત્વ અને કર્તવ્ય પહેલેથી નિર્ધારિત છે. બરાબર. તો સંબંધની જે પરિભાષા છે ને અહીંયા, તો એને બહુ વ્યવસ્થિત રીતે અહીંયા મૂકવામાં આવી છે. કારણ કે આ કન્ટેન્ટની જે બ્યુટિફુલનેસ જે કહીએ ને એ આજ મને તો લાગે કે દરેક વસ્તુની છે ને પરિભાષા છે. એટલે એને તમારે સમજવી હોય ને તો આ પરિભાષામાં તમે એને સમજો અને એ વસ્તુ તમને સ્થિર થાય ને તો જ તમે એને યુનિવર્સાલિટીમાં આપણે સમજ્યા છીએ, અથવા નહીં તો પછી આપણે ક્યાંક ત્રુટક સમજીએ છીએ એટલે એમાં આપણને ક્યાંક ને ક્યાંક આગળ જતા પ્રોબ્લેમ આવશે. પણ જ્યારે એને એઝ ઇટ ઇઝ સમજીએ છીએ, આ જે પરિભાષા જેવી રીતે આપવામાં આવી છે એવી રીતે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ને ત્યારે એ જે છે ને એ વાસ્તવિકતા છે. તો એમાં કોઈ પણ માણસ સામે તમે એને મૂકો ને તો એ નકારી ન શકે. બરાબર. આમાં શું કીધું છે કે પૂર્ણતાના અર્થમાં. બરાબર. તો આમાં પૂર્ણતા કઈ, તો કે આપણે જે હમણાં સ્વયંમાં વ્યવસ્થાને જોઈ ત્યારે આપણે મનોવૃત્તિ, ચિત્ત, બુદ્ધિ ને આત્મા જે છે એમાં આપણે 10 ક્રિયાઓ જોઈ હતી. બરાબર. એમાંથી પણ આપણે વાત કરી હતી કે ભાઈ આપણે 4 ક્રિયામાં જ જીવીએ છીએ અત્યારે તો. બરાબર. તો 10 ક્રિયાઓ સુધી પહોંચવું એને કીધી છે પૂર્ણતા. બરાબર. અને આવી હજી એક પૂર્ણતા છે કે એ 10 ક્રિયાઓમાં પહોંચ્યા પછી એને અનુભવ સંપન્નતા કીધી છે, અને એ અનુભવ સંપન્નતા પછી જે છે એ માણસનું જીવવાનું ચાલુ થાય. બરાબર. જેમ કે આપણે અત્યારના શું કરીએ છીએ કે અત્યારના જેમ આ કન્ટેન્ટ આપણી સામે આવે છે તો અમુક વસ્તુનો આપણને ભાસ થાય છે કે ભાઈ ના આમ જીવવું જોઈએ, આમ ન જીવવું જોઈએ, અથવા તો આ જે છે એ મેં ભૂલ કરી હતી, હવે હું આ ક્યારેય નહીં કરું. આ બધી વસ્તુઓ છે એ આપણા જીવવામાં આવે છે. બરાબર. તો આ જે છે એ નાના નાના સ્ટેપ છે એ પૂર્ણતા સુધી પહોંચવાના. બરાબર. તો અહીંયા જે વાત કરવામાં આવી છે, જયારે આપણે અધ્યયનથી આગળ વધશું, પઠનમાં જયારે આપણે આગળ વધશું ને જ્યાં વાંગમય જેટલી પણ બુક્સ છે એને વાંચવાનું શરૂ કરશું ત્યારે આ પૂર્ણતાનો જે સાચો અર્થ છે અથવા તો એ પૂર્ણતા એટલે શું ત્યાં સુધી આપણે કનેક્ટ કરી શકશું. તો અત્યારના આપણા માટે થઈને એટલું જ સૂચના છે કે આ જે 10 ક્રિયાઓ હતી તો એ 10 ક્રિયાઓમાં અનુભવ સંપન્નતા સુધી પહોંચવું, એટલે કે આત્માના લેવલે જે અનુભવ હતો, હું તમારા સામે એ પેલી પણ રાખું સ્લાઇડ એટલે ખ્યાલ આવે. તો આ આત્માના લેવલે જે આ ક્રિયા જે છે, બરાબર, ત્યાં સુધી આપણે પહોંચવું 10 નંબરની ક્રિયા સુધી, એને કીધું છે અનુભવ સંપન્નતા. બરાબર. એને કીધું છે ક્રિયાપૂર્ણતા. આ 5 અવિભાજ્ય અંગ છે એમાં 10 ક્રિયાઓ શરૂ થઈ એને કીધી છે ક્રિયાપૂર્ણતા. બરાબર. તો ત્યાં સુધી પહોંચવાના અર્થમાં જે પણ વ્યક્તિ સાથે અથવા તો અનુબંધ છે મારો, બરાબર, જેમાં દાયિત્વ અને કર્તવ્ય પહેલેથી નિર્ધારિત છે, એ આનું બહુ જ સરસ પેલું મને લાગે સંબંધની પરિભાષામાં, કે સંબંધ જે છે ને એમાં દાયિત્વ અને કર્તવ્ય પહેલેથી નિશ્ચિત છે. દાયિત્વ એટલે આપણે એને અત્યારના એવી રીતે કહી શકીએ કે એક જવાબદારી, કોઈક એક વ્યક્તિની જવાબદારી હશે અને એક વ્યક્તિનું કર્તવ્ય હશે. કારણ કે સંબંધ હશે એ બે વ્યક્તિઓ વચ્ચે હશે. બરાબર. આપણે હમણાં આગળ કેટલા સંબંધો છે, કયા કયા સંબંધો છે એની વાત તો કરીશું જ, પણ એમાં બે પક્ષ હશે જ. બરાબર. એ સામે વ્યક્તિ હોય કે સામે બીજી કોઈ અવસ્થા છે. બરાબર. બે જગ્યાએ સંબંધ તો છે પણ બે પક્ષ તો એમાં હંમેશા હોવાના જ. તો કોઈ એક પક્ષનું દાયિત્વ હશે અને એક પક્ષનું કર્તવ્ય હશે, અને પહેલેથી નિશ્ચિત છે. બરાબર. અત્યારે આપણું કેવું છે કે ભાઈ આપણે અમુક
આપણી અનુકૂળતા પ્રતિકૂળતા પ્રમાણે આપણા દાયિત્વ કર્તવ્ય આપણે શું કહેવાય નક્કી કરતા હોઈએ છીએ આપણા પરિવારમાં. કે પતિ હોય એને આ જ કરવાનું, પત્ની હોય એને આ જ કરવાનું, મમ્મી છે એને આ જ વસ્તુ કરવાની, બાળકો છે એને આ જ વસ્તુ કરવાની, બરાબર. અને આપણે ઘણી વખત બીજાને સમજાવતા અથવા તો કોઈને શિખામણ આપતી વખતે પણ આ જ બધા શબ્દોનો આ જ રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ કે ભાઈ તું તો આ માં છો તો તારે આ તો ન જ કરી શકાય, તારાથી તો આ ન જ થાય, અથવા તો તું તો પત્ની છો તો તારાથી આ વસ્તુ ન થાય, તું બાળક છો તારે આ ન જ કરાય, બરાબર. જ્યારે અહીંયા કેવું છે કે અહીંયા દરેક સંબંધને પણ સમજાયો છે અને દરેક સંબંધમાં દાયિત્વ કર્તવ્ય અને અપેક્ષા જે છે એ પહેલેથી નિર્ધારિત છે અથવા તો નિશ્ચિત છે એ વસ્તુ આપેલી છે, બરાબર. હવે આ વસ્તુને ખાલી આપણે પહેચાનવાની છે અથવા તો એ વસ્તુને આપણે જીવીને જોવાની છે, કારણ કે આમાં આપણને એવું તો કીધું નથી કે આ જેવું તમને આપ્યું છે એવું એઝ ઇટ ઇઝ સ્વીકારી લો, બરાબર. એને જીવીને જોવાનું છે કે ભાઈ આ જે વ્યાખ્યા આપી છે એને હું જીવવામાં મૂકું છું તો મને બરાબર લાગે છે કે નહીં, તો જ હું એને સ્વીકારું, એ પહેલા હું ક્યારેય નહીં સ્વીકારું. અને આની પ્રક્રિયા પણ એ જ છે, ત્યારે જ એને સ્વીકારવાનું છે, બરાબર. તો પૂર્ણતાના અર્થમાં સહઅસ્તિત્વ એટલે પોતે પૂર્ણતા માટે થઈને કે ભાઈ ધારો કે પતિ પત્ની સંબંધ છે તો બંને એકબીજાની સમજણમાં કેવી રીતે ઉપયોગી થાય કે બંનેમાં આજે પૂર્ણતા આપણે કહીએ છીએ ક્રિયા પૂર્ણતા ત્યાં સુધી પહોંચી શકાય, બરાબર. તો સહઅસ્તિત્વ સહજ અનુબંધ છે અને એમાં બંનેમાં દાયિત્વ અને કર્તવ્ય પહેલેથી નિશ્ચિત છે, બરાબર. ત્યાર પછી સંબંધ માટેની બીજી પરિભાષા એવું કીધું છે કે ભાઈ માનવ વચ્ચે નિશ્ચિત સંબંધ છે જ, આપણે માત્ર એને ઓળખવાનો છે, બરાબર. તો પહેલેથી અસ્તિત્વગત એ સંબંધ છે જ, ખાલી આપણે એને ઓળખવાનો છે. ત્યાર પછીની એક સંબંધ માટેની શું કહેવાય વ્યાખ્યા એવી રીતે છે કે સંબંધમાં અપેક્ષાઓ નિશ્ચિત છે, આપણે માત્ર એને ઓળખવાની છે. જેમ મેં કીધું કે ભાઈ દાયિત્વ અને કર્તવ્ય પણ જેમ પહેલેથી નિર્ધારિત છે એવી રીતે અપેક્ષા પણ નિશ્ચિત છે. અત્યારે આપણને ખ્યાલ હોય તો આપણને સૌથી મોટો જે પ્રોબ્લેમ હોય છે ને એ અપેક્ષાનો હોય છે સંબંધોમાં, બરાબર. એટલે વડીલો આપણને સલાહ પણ આપતા હોય કે ભાઈ અપેક્ષા ન રાખવી, અપેક્ષા રાખશો ને તો દુઃખી થશો. એટલે સંબંધમાં તમે જો અપેક્ષાઓ ન રાખો ને તો તમે દુઃખી નહીં થાવ, નહીં તો પછી તમે દુઃખી જ થશો. પણ આપણે કલ્પના કરી જોઈએ કે અપેક્ષા વગરનો કયો સંબંધ હશે? શક્ય જ નથી. કોઈ પણ સંબંધ લઈએ એમાં અપેક્ષા વગર કોઈ સંબંધ છે જ નહીં, બરાબર. તો એ પણ ક્યાંક આપણી માન્યતા છે કે ભાઈ અપેક્ષાઓ ન રાખીએ એટલે આપણે સંબંધોમાં દુઃખી નહીં થઈએ, બરાબર. અપેક્ષા વગર તમે આપણે સંબંધ બાંધી જ નથી શકતા. તો અહીંયા આપણા માટે થઈને શું સૂચના છે તો કે ભાઈ દરેક જે સંબંધ છે એમાં નિશ્ચિત દાયિત્વ અને કર્તવ્ય છે અને એની સાથે સાથે અપેક્ષા પણ નિશ્ચિત છે. અને એ આપણને અહીંયા જ્યારે આગળ જ્યારે જેમ જેમ આ બધી વસ્તુઓનું પઠન કરશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે કયા કયા સંબંધ છે ને કયા કયા સંબંધોમાં કઈ કઈ અપેક્ષાઓ છે અથવા તો દાયિત્વ અને કર્તવ્ય જે છે એ કયા પક્ષનું દાયિત્વ કયા પક્ષનું કર્તવ્ય, બરાબર. અને બંનેની સામસામે કઈ અપેક્ષાઓ, એ બધી જ વસ્તુ આપણને ત્યાંથી ક્લિયર થશે, બરાબર. તો અહીંયા સુધીની જે વાત હતી એ જે છે સંબંધની છે. તો અહીંયા સુધીમાં કઈ આપણને પ્રશ્ન હોય કે ભાઈ આ ન સમજાણું? યસ, મને ફાલ્ગુની છે ને પહેલું જે સેન્ટેન્સ છે ને જે પૂર્ણતાના અર્થમાં સહઅસ્તિત્વ સહજ અનુબંધ, તેમ અનુબંધનું જરાક મને એટલે આખું પૂરું લઈને જરા સમજાવો તો ખ્યાલ આવે, એમાં મને થોડો ખ્યાલ નથી આવતો. એટલે અનુબંધને આમ આપણે આપણી બહુ સારું લેમન લેંગ્વેજમાં કહીએ ને તો પ્રતિજ્ઞા, કે ભાઈ આ બે માણસની એવી પ્રતિજ્ઞા કે એકબીજાની પૂર્ણતા માટે થઈને કામ કરશું, બરાબર. અને એની સાથે જોડાયેલા છીએ આપણે, એવી પ્રતિજ્ઞાને કીધો છે સંબંધ, બરાબર. એટલે અનુબંધ એટલે પ્રતિજ્ઞાના રૂપમાં જ અત્યારે લઈ શકીએ કે એને પ્રતિજ્ઞા જ કીધી છે કે ભાઈ એકબીજા એવી રીતે જોડાય છે કે તે એકબીજાની પૂર્ણતામાં સહાયરૂપ થશે, એમ. હા, ફાલ્ગુનીબેન તમે કઈ એડ કરશો આમાં? એટલે બસ એ જ છે કે સ્વીકૃતિ એટલે કે એ સંબંધની સ્વીકૃતિ અને એ સંબંધને નિભાવવાનો સંકલ્પ અથવા તો પ્રતિજ્ઞા. ઓકે, આમાં હા દીદી, હેલો, માનવ વચ્ચે નિશ્ચિત સંબંધ છે એમાં મને કશું ઉમેરવી છે. જી જગદીશભાઈ કઈ બોલી રહ્યા છે? હાજી.
એટલે મારે એ સમજવું હતું બેન કે આપણે અપેક્ષાઓ નિશ્ચિત છે, બરાબર છે? જી હા, હવે આપણે જનરલી પરંપરામાં કહીએ છીએ કે ભાઈ અપેક્ષા ન રાખીએ તો આપણે દુઃખી ન થઈએ, બરાબર જી છે? જી હા, હવે આપણે એક માતા પિતા તરીકે એક બાળક જોડે, આપણા પુત્ર કે પુત્રી જોડે અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ એ મારા ઘડપણમાં મારી સેવા કરશે, બરાબર? જી જી હવે આપણે એ સેવા નથી કરતો તો આપણે દુઃખી થઈએ છીએ, જી બરાબર? હવે આપણે હા એક સમજણથી એવું કરીએ કે ભાઈ આપણે ઘડપણમાં એની કોઈ સેવા લેવી નથી અને એ હા અપેક્ષા છોડી દઈએ તો હા આપણે સુખી ના થઈ શકીએ? ભાઈ અહીં આપણે આપણામાં જ જોવું પડશે કે આપણે એ ખરેખર જો છોડી દઈએ છીએ તો તે જો અંદરથી એવો ભાવ ન આવતો હોય કે કઈ વાંધો નહીં, મેં જ આ નક્કી કરેલું છે, તો કદાચ આપણા માટે થઈને બરાબર થાય કે મેં અપેક્ષા જ ન રાખી. પણ જનરલી આપણે જોઈએ ને તો આપણે એ જ વસ્તુથી દુઃખી હોઈએ છીએ કે કેમ એને ખબર નથી પડતી, હા, અથવા એ તો એને બરાબર છે, કરવું. પણ જી હાજી, એટલે મારું એ જ કહેવું હતું કે આપણે પોતે આપણું કર્તવ્ય નિભાવ્યું છે, જી પણ આપણે ત્યાંથી કોઈ અપેક્ષા રાખવી જ નથી એવું જો આપણે સમજથી માની લઈએ અને સમજી લઈએ તો પછી આપણે અપેક્ષાઓ શું કહેવાય, અપેક્ષા વિહીન આપણે બની શકીએ ને કેમ ના બની શકીએ, એ મારે સમજ. પણ ક્યાં ભૈયા એવું થાય છે? એટલે એ અત્યારે પરંપરામાં થતું નથી, પણ આપણે જી જ્યારે સમજના માર્ગમાં આગળ વધ્યા છીએ તો આપણે એક સંબંધ, એક પોતે આપણે અપેક્ષા છોડી શકીએ ને સમજના આધારે, ના છોડી શકાય? ના ભૈયા, મને આમાં જેટલું આટલા સમયથી જોડાયા પછી સમજાય છે ને એટલું છે કે અપેક્ષા વગર આપણે ક્યારેય સંબંધમાં નહીં જીવી શકીએ. અપેક્ષાઓ તો રહેશે જ, પણ અહીંયા આપણે ક્લેરિટી એટલી બને છે કે મારો સંબંધ મને સામેવાળી વ્યક્તિ સાથે પહેલા તો ક્લિયર થશે અને પછી સાથે સાથે એમાં રહેલી અપેક્ષાઓ મને ક્લિયર થશે. એટલે જે અપેક્ષાઓ પૂરી ન થવાથી જે થતું દુઃખ છે ને, એ વસ્તુ મારું ધ્યાન જશે કે કામે એ સંબંધને બરાબર નથી સમજ્યો અને કામે જે અપેક્ષાઓ રાખી હતી એ બરાબર નથી. કારણ કે અપેક્ષા વગર જીવવું મને આટલા સમય જયારે અધ્યયનમાં જોડાઈ અને મારી જાતનું જયારે મેં નિરીક્ષણ કર્યું તો હું એ કન્ક્લુઝન સુધી પહોંચી કે અપેક્ષા વગર તમે સંબંધોમાં ક્યારેય જોડાઈ જ નથી શકતા. સંપર્ક હોય તોય નથી આપણે થઈ શકતું. જેમ કે આપણે સામાન્ય ક્યાંક ઓફિસમાં જઈને કામ કરતા હોય અને ત્યાં 8 કલાક માટે કોઈ ગ્રુપ સાથે આપણે જોડાયેલા હોય ને ત્યાં અપેક્ષાઓ બને. એટલે તમે કહો છો એ બરાબર છે કે ભાઈ સમજણની યાત્રામાં આપણે આગળ વધ્યા તો આપણે નક્કી કરી લઈએ કે આપણે અપેક્ષા નહીં રાખીએ, પણ મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી આપણે એ અપેક્ષા નથી રાખતા અથવા ન રાખીએ એવું થઈ શકતું નથી. પણ હા, આ જેમ જેમ યાત્રા આગળ વધશે ને તો આપણી ક્લેરિટી બનશે કે આ જે સંબંધ જે હું કઉ છું માતા પિતા અને પુત્ર પુત્રીનો, એ મને સમજાશે કે એકચ્યુઅલી શું છે માતા પિતા અને પુત્ર પુત્રીનો સંબંધ. બરાબર? આપણે અત્યારે કેવું કહીએ છીએ કે ભાઈ મારો પરિવાર અને મારું બાળક એની સાથે જે છે એ મારું પિતા અને પુત્રનો સંબંધ. આપણે એટલા સીમિત અર્થમાં આને જોઈએ છીએ. આ અર્થ એટલો બધો સીમિત નથી, એનાથી બહુ જ મોટો આ જે સંબંધ છે ને એ છે. અને માતા પિતાનો દાયિત્વ શું છે, કર્તવ્ય શું છે, અને પુત્ર અને પુત્રીનું દાયિત્વ અને કર્તવ્ય શું છે એ પણ અહીંયા બહુ જ સરસ ક્લિયરલી બતાવ્યું છે. એટલા માટે જ જયારે પરિવારની જે મેં પરિભાષા લખી હતી ને એમાં તમારું જો ધ્યાન ગયું હોય તો એમાં લખેલું હતું કે માનવીયતાપૂર્ણ આચરણથી પ્રસ્તુત થતા માણસોનો સમૂહ હશે. બરાબર? તો એક ધ્યાન આપણું એ પણ જાય કે આપણે જે પરિવાર અત્યારે કહીએ છીએ અથવા તો જે સંબંધમાં આપણે કંઈક આ વિચાર કરીએ છીએ, બરાબર, ક્લેરિટી લાવવાનું, તો એમાં ક્યાંક વડીલ તરીકે આપણામાં જે આ માનવીયતાપૂર્ણ આચરણથી પ્રસ્તુત થવાનું હતું એ ક્યાંક આપણને આપણી આગલી પેઢીથી નથી મળ્યું એટલે આપણે એ લોકોને સુધી નથી પહોંચાડી શક્યા. અને હવે જેમ જેમ આપણી સામે આવતું જાય છે એમ એમ આપણે એની સામે રાખતા જઈએ છીએ. તો આપણે પણ એટલી જ ધીરતાથી ચાલવું પડશે કે જેમ આપણે આજે સમજ્યા અને હવે જીવવાનું ચાલુ કર્યું તો જેમ જેમ એ લોકો આપણા આચરણને જોશે એ પ્રમાણે આપણને અનુકરણ કરશે અને એ પ્રમાણે એ લોકો પોતાની રીતે જીવશે ત્યારે એને આ સંબંધ સમજાશે. પહેલા નહીં થાય ભૈયા. એટલે મારા તો તમારું જે છે આટલી જ પેલું છે કે અપેક્ષા તો મને નથી લાગતી સંબંધ હોય ને ત્યાં તમે અપેક્ષા બંધ અથવા તો ન રાખી શકો એવું ક્યારેય શક્ય નથી બનતું. ફાલ્ગુની દીદી તમે પણ થોડુંક એડ કરો. હા, હા, એડ કરું.
જગદીશભાઈ, તમારું માઇક બંધ કરશો, ઈકો પડશે. હાજી હાજી. હા હા, આમાં જે દીદીએ વાત કરી ને કે એટલે મને પણ એવું લાગે કે જેમ જેમ આપણી સમજણ વધતી જાય ને એમ એ તો ખ્યાલ આવતો જ જાય છે કે કોઈ પણ સંબંધમાં છે ને અપેક્ષાઓ તો હોવાની જ છે. એટલે જે સંતાન હોય ને એને મા બાપ તરફથી અમુક પ્રકારની અપેક્ષા હોય, અને આપણે આપણામાં જોઈ શકીએ છીએ કે આપણે ગમે એટલા વૃદ્ધ થઈએ અને આપણે સંતાનો ગમે એટલા મોટા થઈ જાય ને તો આપણા અમુક જે જવાબદારીઓ હોય અથવા કર્તવ્ય દાયિત્વ હોય ને એને આપણે બરાબર નિભાવવાની જ કોશિશ કરતા હોઈએ છીએ એમ. એટલે મા બાપ જ્યાં સુધી જીવે છે એટલે એ નાનપણથી તો બાળકનો ઉછેર બરોબર કરે છે, પણ મોટા થાય ત્યાર પછી પણ એમની એવી રીતના જ હોય છે કે કેવી રીતના મારા સંતાનો સારી રીતના આગળ વધે, કેવી રીતના હું હજી એમને કઈ ને કઈ આપી શકું. તો આ દરેક મા બાપના મનમાં હોય છે. હવે આ અપેક્ષાની અંદર કેવું થાય છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે સંતાનને પણ મા બાપ તરફથી એવી કોઈ અપેક્ષા તો હોય જ છે. એટલે પણ આપણે પ્રોબ્લેમ શું થાય છે કે આપણે છે ને અપેક્ષાઓ ને નિભાવવાની યોગ્યતા છે ને એ સંતાનમાં ટ્રાન્સફર નથી કરી શકતા. એટલે જેમ કે સંતાન છે એને નાનપણથી જોઈએ ને તો એને એકદમ માનવનું સંતાન આપણે જોઈએ ને તો એને જ્યાં સુધી ચાકરી ન કરવામાં આવે અથવા એને બરાબર યોગ્ય રીતે ઉછેર કરવામાં ન આવે ને તો એ જીવી જ ન શકે. ગાયનું બચ્ચું હોય ને એ તો 1 મહિનાનું હોય ને તો એ સ્વતંત્ર હોય, જ્યારે માણસનું સંતાન છે ને એ એવી રીતના જીવી ન શકે. તો મા બાપ ઘણું બધું એનામાં કન્ટ્રીબ્યુશન કરે છે એના ઉછેર માટે, એને મોટું કરવા માટે, પણ એના માટે થઈને એને મા બાપ માટે જે કૃતજ્ઞતાનો ભાવ હોય અથવા તો એ સમજણ હોય જે મા બાપે મારી સેવા કરી છે નાનપણથી અને હું આટલો મોટો થયો છું તો એના માટે હું કૃતજ્ઞ છું, મારા શરીરનું ધ્યાન રાખ્યું એના માટે હું કૃતજ્ઞ છું. તો જ્યારે મા બાપનું શરીર કામ નહીં કરે ત્યારે એ મારી જવાબદારી બને છે કે હું પણ એમની સંભાળ રાખું. ઈ આખું છે ને આપણે ઈ સમજણ એને ટ્રાન્સફર નથી કરી શકતા. એટલા માટે પછી આપણને એમ થાય કે હવે અપેક્ષા ન રાખીએ. એકચ્યુઅલી જ્યારે જેમ જેમ આપણી સમજણ વધતી જાય ને આ રસ્તા ઉપર ચાલીએ એમ પ્રોસેસ શું થાય છે, આપણી અપેક્ષાઓ નથી ઘટતી પણ ઉલટાનું એવું થાય છે કે આપણને ખ્યાલ આવે છે કે મા બાપની મારા તરફથી આ અપેક્ષા છે. જેમ કે મને ખ્યાલ આવે છે કે પુત્રી તરીકે મા બાપની અપેક્ષા હોવાની જ કે એક તો હું એમના માટે કૃતજ્ઞ છું કે એમને મારું આવી રીતના લાલન પાલન પોષણ કર્યું. ઈ ન હોત તો હું જીવી જ ન શકી હોત. તો એ કન્ટ્રીબ્યુશનને હું સ્વીકારું. અને બીજું કે એમને મને ખબર જ હોય કે એમને એમની સેવા કરવી એ એમની અપેક્ષા હશે જ, ભલે એ ન બોલે તેમ છતાં. તો પછી હું મારી એવી યોગ્યતાનો વિકાસ કરું કે હું કેમ એમની સેવા કરી શકું, કેમ એમની સાથે રહી શકું. તો આપણે શું અત્યારનું જે પરંપરા છે ને એમાં પ્રોબ્લેમ એ છે કે એક તો સંબંધની અંદર અપેક્ષાઓ શું છે, કર્તવ્ય દાયિત્વ શું છે, એને નિભાવવા કેવી રીતના. બાળક છે એ મોટા થઈ જાય પછી પોતાની રીતના સંગ્રહ સુવિધા ભોગ વાળા કાર્યક્રમમાં પડી જાય છે, મા બાપને એ લોકો સાચવતા નથી હોતા. તો બાળકની અંદર આપણે એ જે કૃતજ્ઞતા વાળો ભાવ હોય ને એ કેવી રીતે ડેવલપ થાય એ બધી પ્રોસેસ જ નથી કરતા. એને ક્યારે એ ખ્યાલ નથી આવતો કે મા બાપે મારા માટે આટલું બધું કર્યું તો હવે મારી જવાબદારી છે કે હું કેવી રીતે કરું. તો સમજણના રસ્તે જેમ જેમ આગળ વધીએ ને એમ ખ્યાલ આવતો જાય કે અપેક્ષાઓ તો રહેવાની જ છે, એને પૂરી કરવાની યોગ્યતા મારામાં નથી. તો એ યોગ્યતાનો વિકાસ કેવી રીતે થાય? તો ધીમે ધીમે છે ને એ દરેક વ્યક્તિમાં એ યોગ્યતાનો વિકાસ થાય છે એવું મને લાગે છે. બસ આટલું એડ કરું છું દીદી મને. હા ફાલ્ગુનીબેન, અને સાથે સાથે જે જગદીશભાઈ પ્રશ્ન કીધો છે ને તો મને બીજું એક ધ્યાન પણ ગયું. જેમ કે આપણે અત્યાર સુધીનું આપણું યાત્રા જોઈએ ને તો આપણા બધા માટે થઈને એ વસ્તુ લાગુ પડે જ છે કે આપણે મેક્સિમમ જેમ દીદીએ કીધું કે બાળક સાવ નાનું હોય ને ત્યારે એની જે ભાવનાત્મક આવશ્યકતા હતી એ અને સાથે સાથે એના શરીર માટે થઈને જેટલી પણ આપણે કામ કરવાનું હતું ને એ આપણે કર્યું. જેવી એનામાં આપણે યોગ્યતા જોઈ કે હવે એ પોતાની રીતે પોતાનું કરી શકે એમ છે, બરાબર. એવું તરત જ આપણે એ પણ આગ્રહ રાખ્યો કે ભાઈ હવે એની રીતે આગળ વધે. એટલે એને કદાચ સ્વતંત્રતા આપવી અથવા તો એને શું કહેવાય છૂટ આપવી કે ભાઈ તું તારી રીતે જોઈ લે, અથવા તો એના પોતાના વિકાસ માટે થઈને ખરેખર બહુ એક સારી જ બાબત હતી કે આપણા તરફથી એને એટલા એના વિકાસની તક આપવામાં આવી કે ભાઈ એ બાળક જે છે એ પોતાની રીતે ગ્રો થાય.
એટલા માટે થઈને જ્યારે સમાજમાં જાય તો એ સમાજની જે સારી નરસી બાબતો કે જે કંઈ પણ છે એનું એ પોતાના ઓલા ઉપર ઇવેલ્યુએટ કરી અને એને સમજીને આગળ જીવી શકે. બરાબર. પણ આપણે આખી આપણી યાત્રા જોશું ને તો આપણી જે બે મૂળ આવશ્યકતાઓ જે છે ભાવનાત્મક અને ભૌતિક રાસાયણિક જે વસ્તુઓની, બરાબર, તો આપણો મોટા ભાગનો જે સમય હતો અથવા તો જે આપણે બાળક પાછળ જે પણ મીન્સ સમય કાઢ્યો કે જે પણ કહીએ ને, તો આ જે ભાવનાત્મક આવશ્યકતા હતો ને એની પાછળનો સમય આપણો બહુ ઓછો છે. અને એની માટેની જે પણ સુખ સગવડતાઓ ઊભી કરવા માટેનો જે પણ પ્રયાસ આપણો હતો એ મોટા ભાગનો સમય આપણો છે ને એના પાછળ ગયો હતો. હવે અત્યારે થાય છે શું, એક આપણે પરિસ્થિતિની કલ્પના કરીએ કે આપણા બાળકો મોટા થઈ ગયા અને હવે એ પોતે કમાવા માંડ્યા, બરાબર, તો આપણે નિવૃત્તિની એજમાં આવી ગયા. તો આપણે નિવૃત્ત થઈ ગયા એટલે હવે એ જે સાધન સંપન્નતા હતી એ તો મીન્સ આપણે જેટલી કમાવાની હતી કે આપણને જેટલી જોઈતી હતી પૂરી થઈ ગઈ. પ્લસ આપણને પણ ખ્યાલ છે કે હવે એ કરી લેશે એના પૂરતું અને આપણી જે જરૂરિયાત છે પૂરતું. તો હવે આપણી જે હતી એ બધી આવશ્યકતાઓ કઈ બાકી રહી કે ભૌતિક રાસાયણિક તો પૂરી થઈ જ જાય છે. હવે જે છે એ ભાવનાત્મક આવશ્યકતા છે. બરાબર. તો ભાવનાત્મક આવશ્યકતા ઉપર તો એ બાળક નાનું હતું ત્યારે પણ આપણા તરફથી કામ નહોતું થયું. તો એ ભાવનાત્મક આવશ્યકતાઓને એ પણ નથી ઓળખતું. જો તો જે ફાલ્ગુની દીદીએ જે ધ્યાન દોરાયું કે એનામાં જે ક્ષમતા વિકસવી જોઈએ કે એ વસ્તુને જોઈ શકે કે ભાઈ આવી કંઈક ભાવનાત્મક આવશ્યકતા છે ને એની વધારે જરૂર છે આ ભૌતિક કરતા. બરાબર. તો એ ક્યાંક આપણે આપવામાં થોડાક મીન્સ ઓછા પડ્યા અથવા તો આપણું એ અધૂરાપણું હતું જે આપણે એમના સુધી ન પહોંચાડે. અને આપણી આ જે આવશ્યકતા કઈ બાકી રહી, તો હવે આપણી ખાલી ભાવનાત્મક આવશ્યકતા બાકી રહી. તો આપણે હવે જે છે એ ભાવનાને કારણે આપણે એ જે પેઢી છે એને એવી રીતે ગણીએ છીએ કે એ લોકો ભૌતિક પહેલા પાછળ વધારે દોડે છે. એ લોકો આ બાજુ અથવા તો આપણી જે અપેક્ષાઓ છે એ પૂરી નથી કરતા. તો મને એમ લાગે છે કે જી ભૈયા. હા. હા. તમારો અવાજ નથી આવતો. ઓકે. તો મને લાગે છે કે આપણે જ ક્યાંક દેવામાં એ ઓછું પડ્યું. એટલા માટે થઈને જ આપણી જે આજે મીન્સ જે અપેક્ષાઓ છે એ ક્યાંક પૂરી નથી થતી. હું આ વસ્તુને થોડીક આવી રીતે પણ જોઉં છું. તમારો અવાજ નથી આવતો બરાબર. હવે આવે છે? ના ના ના. હજી નથી આવતો? ના, કંઈક ડિસ્ટર્બન્સ આવે છે પાછળ. ઓકે. બસ હવે થયું હવે બરાબર. આવ્યું? હા. હા. એટલે અત્યારે આપણે જે વાત કરી ને અત્યાર સુધી મેં ને ચેતના દીદીએ એ પરિવારમાં આપણે ઉછેર કેવી રીતે કરીએ છીએ એના અંગે વાત થઈ. હવે આપણે જો સમાજની અંદર જોઈએ ને તો સમાજમાં પણ કેવું છે કે આપણે સારો પુત્ર કોને ગણીએ છીએ, તો જે વધારે પૈસા કમાય કે જેની પાસે વધારે સાધન હોય એને આપણે સારો ગણીએ છીએ. પણ સેવા એક માપદંડ હોય એવું આપણે સમાજમાં નથી જોતા કે ઈ મા બાપની કેટલી સેવા કરે છે ને ઈ એનું એક સારા માણસનું લક્ષણ છે એવું આપણે સમાજમાં પણ ક્યાંય સ્વીકારતા નથી. અને મેં તો ઘણા બધા પરિવારોમાં પણ જોયું છે કે દીકરો સારો કમાતો હોય એના ઉપર મા બાપને બહુ ગર્વ હોય, પણ એક દીકરો જે ઘરે હોય સેવા કરતો હોય એની ઉપેક્ષા થતી હોય. તો જે સમાજનો જે પ્રભાવ છે ને આપણા ઉપર કે સમૃદ્ધિ હોય, સાધન સંપન્નતા હોય, સારું કમાતા હોય, વિદેશમાં રહેતા હોય, ઉચ્ચ અભ્યાસ કરેલો હોય, બંને જણા જોબ કરતા હોય, એને આપણે એક સારું માપદંડ માન્યું છે. પણ જે દીકરો ને વહુ મા બાપની સાથે રહેતા હોય, સેવા કરતા હોય, ભલે ઓછું કમાતા હોય, એને આપણે એક સારા પેલા માપદંડની અંદર તમે જોશો ને સમાજમાં એને હજી એવો સ્વીકાર્યો નથી. એટલે એનો પ્રભાવ પણ આવે. એક તો આપણે જે ઘરમાં જે વાતાવરણ છે એનો ઉછેર એનો પ્રભાવ છે, પ્લસ ઓવરઓલ સમાજનો પ્રભાવ આપણા માનસ ઉપર ને સંતાનના માનસ ઉપર બંને ઉપર આવે છે. એટલે આ પણ એક કારણ છે. પણ આ ચર્ચા સરસ થાય છે અને આવી જ રીતે જયારે આ બધી ચર્ચાઓ થશે ને તો ઘણી બધી જગ્યાએ આપણું સ્વનિરીક્ષણ પણ થશે અને આપણે કંઈક એક નિષ્કર્ષ ઉપર પણ પહોંચી શકશું. તો મને એમ લાગે છે બહુ સરસ પ્રશ્ન અથવા તો જિજ્ઞાસા જે છે એ જગદીશભાઈ આપણા સામે રાખી. તો મને એમ લાગે છે આજ ચર્ચાને આપણે હજી આગળ તે વધારી જ શકશું. આજે તો આ સત્રનો આપણો સમય પૂરો થઈ ગયો છે.
તો નેક્સ્ટ ટાઈમ આપણે આજ ચર્ચા હજી આગળ વધારશું. અને જગદીશભાઈ, કદાચ હું અને ફાલ્ગુનીબેન થોડા ઘણા અંશે તમને ઉત્તર આપી શક્યા હશું એવું મને લાગે છે. નહીં તો તમે પણ તમારો પ્રતિભાવ આપો એટલે ખ્યાલ આવે. હા, એટલે બેન થોડી ક્લેરિટી આવે છે, પણ હજુ સંપૂર્ણ આમાં શું કહેવાય કે ક્લેરિટી નથી મળી મને. એટલે એ દ્રષ્ટિએ ક્લેરિટી નથી મળી કે ભાઈ હું પોતે સમજો કે સમજના યાત્રામાં થોડો આગળ વધવા માંડ્યો છું, બરાબર છે. હવે માનવ તરીકે મારી મૂળ ચાહત, અવાજ આવે છે ને બેન? જી જી ભાઈ, આવે છે. હા, એટલે માનવ તરીકે સહજ મારી જે છે કે ભાઈ મારે નિરંતર સુખી થવું છે, બરાબર છે. હાલો. હા, આવે છે ભાઈ, અવાજ. હા, મેં હવે ઈકો મારે પડે નિરંતર, હા, મારે હવે નિરંતર સુખી થવું છે. તો મારે પોતાના નિરંતર સુખી થવા માટે મારે પોતાને મારામાં જ કામ કરવાનું છે, બરાબર. હવે જી મારી જે અપેક્ષાઓ છે એ તો બીજા લોકોને પૂરી કરવાની છે. એટલે એનો મતલબ તો એવો થાય કે પછી મારે સુખી થવાનો જે આધાર છે એ બીજા જોડે છે. કારણ કે જો અપેક્ષાઓ હું ઓછી ના કરી શકતો, અથવા તો સમજના દ્વારા અપેક્ષાઓને હું દૂર ના કરી શકું, તો પછી હું તો હંમેશા દુઃખી જ રહું ને. કારણ કે અપેક્ષાઓ તો મારે બીજા જોડે રાખવાની છે. અને જો બીજા જોડે અપેક્ષા રાખવાની છે, પૂરી ના થાય, તો અત્યારે જે આપણે હાલની પરિસ્થિતિમાં અપેક્ષા પૂરી નથી થતી, તો આપણે દુઃખી થઈએ છીએ. તો સમજની યાત્રામાં આગળ વધ્યા પછી જો મારી અપેક્ષાઓ ઓછી ના થાય, અથવા તો અપેક્ષાઓ દૂર ન થાય, તો હું સુખી કેવી રીતે થઈ શકું? હા, એકદમ બરાબર. એટલે મને લાગે છે કે ફાલ્ગુની દીદી એક જે વચ્ચે એક શબ્દ બોલ્યા ને, એને હજી આપણે જોડીને ચર્ચા કરી શકીએ કે આપણે અપેક્ષા તો રાખીએ, પણ સાથે સાથે સામેવાળા માણસની યોગ્યતા પણ આપણે જોવાની છે. એટલે એ બરાબર, એ મને સમજણ પડી હા કે આપણે સામેલા વાળા પાત્રમાં એવું આપણે કર્તવ્ય ઊભું કરી શકીએ કે જે આપણી અપેક્ષા પૂરી કરી શકે, એવી જી એનામાં સમજણ આપણે. પણ એ હા આપણા હાથની વાત નથી. આપણે પ્રયત્ન કરી શકીએ, ખાલી જી બિલકુલ માર્ગદર્શન કરી શકીએ. પણ એનામાં એ કર્તવ્ય ભાવના જાગે અને આપણી અપેક્ષા પૂરી કરે, એ જી એની પોતાની સમજના આધારે છે. જી હવે બિલકુલ મારે તો મારે પોતાને સુખી થવું છે જી અને નિરંતર સુખી થવું છે. જી હા તો એટલે એનો અર્થ થાય કે હું અભય તૃપ્તિ સુધી ન પહોંચું, સામેલી વ્યક્તિ બરાબર સમજદાર ના થઈ જાય ત્યાં જી સુધી હું સુખી ના થઈ શકું. એનો અર્થ એવો થાય ને પછી બાય ડિફોલ્ટ. ના, એ થાય જ તે ચોક્કસ. તમે જે રીતે પેલું લોજિક કરો છો તો એ બરાબર જ છે. પણ અહીંયા જે હું અથવા તો ફાલ્ગુની બેન જે મેસેજ આપવા માંગીએ છીએ કે સામેવાળી વ્યક્તિની જે ક્ષમતા અથવા તો યોગ્યતા છે, એનું પણ આકલન મારાથી બરાબર થાય છે કે નહીં. અને જો એ આકલન બરાબર થાય છે, તો પછી હું એ અપેક્ષા છે ને એ જ પ્રમાણે રાખીશ. જેમ કે હું એક ઉદાહરણ આપું કે આપણા ઘરમાં સાવ નાનું બાળક છે, જે હજી 11 મહિનાનું જ છે ને હજી ચાલતા શીખ્યું જ છે, બરાબર. હજી કઈક વસ્તુઓ પકડીને ચાલે છે, તો આપણે એની પાસેથી એ અપેક્ષા નથી રાખતા કે ભાઈ તો 11 મહિના થઈ ગયો, આને તો ફટાફટ ચાલવા માંડવું જોઈએ, હવે હું એનો હાથ નહીં પકડું, બરાબર. ત્યાં આપણને એની ક્ષમતા અને યોગ્યતાની ખબર છે કે એટલું જ કરી શકશે, એનાથી વધારે નહીં કરી શકે. એ સ્પષ્ટતા આપણામાં છે ને, એટલે આપણે એટલા નાના બાળક પાસેથી એવી કોઈ અપેક્ષા નથી રાખતા. જયારે આપણું ઈ જ બાળક જે છે એ આજે 22 થી 25 વર્ષનું થયું ને, તો આપણે એની પાસેથી એની અપેક્ષા એમ રાખીએ છીએ કે તારે આવી જ રીતે વર્તવું જોઈએ અથવા આવી જ રીતે કરવું જોઈએ, બરાબર. તો હવે ક્યાંક એ જે એની જે યોગ્યતા હતી અથવા તો એની જે ક્ષમતા હતી, એના વિશે મારું ધ્યાન જ ક્લિયરલી હું એને સમજવામાં મારા તરફથી કંઈક હજી અધૂરપ છે. એ જો એક વખત મને અધૂરપ જે છે એ દેખાઈ જાય કે ભાઈ અહીંયા મારે એને હજી સમજવાની વધારે જરૂર છે, તો જે અપેક્ષા જે છે એ ક્લિયરલી હું એના સામે રાખી શકું, તો હું મારામાં ક્લિયર થઈશ કે મારે એની પાસે કેટલી અપેક્ષા રાખવાની, બરાબર. તો અહીંયા જે અમે જે વાત કરીએ છીએ આ પોઈન્ટ ઓફ વ્યૂ થી કહીએ છીએ કે સામેવાળા વ્યક્તિની જે શું કહેવાય યોગ્યતા જે છે અને એની ક્ષમતા જે કોમ્પિટન્સ જેને કહીએ છીએ આપણે, બરાબર. કોમ્પિટન્સ ને આપણે ઓળખવાની છે. એ ઓળખ્યા વગર જો આપણે અપેક્ષા રાખીએ તો સ્વાભાવિક છે કે એના અલ્ટિમેટલી તો ઓલામાં જ આપણે પહોંચશું, અથવા તો જે છે એ સમસ્યાના રૂપમાં જ આપણી સામે આવશે. પણ જયારે જયારે એને કોમ્પિટન્સ છે એને હું જોઈ શકું, તો ત્યારે જ હું એની સાથે યોગ્ય સંબંધથી જોડાઈ અને અપેક્ષા રાખી શકું. એ પહેલા હું ક્યારેય નહીં. પણ અત્યારે જે આપણે અપેક્ષાઓને એનું જે પેલું બનાવીએ છીએ ને, એ મેં તમને જેમ સૌથી પહેલા જ વાત કરી કે આપણે જે સમાજમાં જે રીતે પરંપરા ચાલે છે કે જે રીતે આપણે
સાંભળેલું જોયેલું છે ને એ પ્રમાણે આપણે અપેક્ષાઓ આપણી રાખીએ છીએ કે પુત્ર હોય ને તો એનામાં આટલા આટલા ગુણો હોવા જોઈએ, પતિ હોય તો એમાં આટલા આટલા ગુણો હોવા જોઈએ, પત્નીમાં આટલા આટલા હોવા જોઈએ. એ વાળી જે આપણી અપેક્ષાઓ છે ને એ મને એમ લાગે છે કે ક્યાંક હજી આપણી માન્યતાઓના આધારે અથવા તો એક ઓલાથી આવતી છે એને ફરીથી આપણે વારે વારે એક વખત ચેક કરીએ કે ભાઈ એ દરેક અપેક્ષાઓ જે મેં સંબંધમાં રાખી છે તો મારી સામે જે સંબંધ છે એ વ્યક્તિની એ કોમ્પિટન્સ છે કે નહીં, એ ક્ષમતા છે કે નહીં. કારણ કે પહેલા તો એ વ્યક્તિમાં એ કોમ્પિટન્સ, એ ક્ષમતા હોવી જોશે ત્યારે એનો નિર્વાહ કરી શકે. આપણે પરિચય શિબિરમાં આ સૂત્ર પણ બહુ સાંભળેલું છે કે જો જિસકે પાસ હોગા વો ઉસકો બાંટેગા હી. તો પહેલા મારી પાસે હોવું તો જોશે તો હું બીજાની અપેક્ષા પૂરી કરી શકીશ. જેમ કે એક પુત્રી તરીકે જો મારામાં તે કૃતજ્ઞતાનો ભાવ અથવા તો મારામાં તે મારા મા બાપ કંઈક મારા માટે થઈને કર્યું છે એ વાળી ભાવના નહીં હોય તો હું કેવી રીતે એમના સુધી પહોંચાડી શકું. તો એ જે છે શું કહેવાય કોમ્પિટન્સ લેવલ, ત્યાં સુધી એ સામેવાળા સંબંધીને આપણે લાવવું અથવા તો એને ઓળખવું એનું કોમ્પિટન્સ એ પણ આપણા તરફથી જ પ્રયાસ મીન્સ થવો જોઈએ. કારણ કે મારે જે પ્રયત્ન કરવો છે એ મારા નિરંતર સુખ માટે કરવો છે. બરાબર. તો હું હવે સામેવાળી વ્યક્તિના કોઈ પણ પહેલાથી અપ્રભાવિત રહું એ પણ મારા માટે થઈને જ તે કામનું છે. અથવા તો મારે એ જ વસ્તુ જોવાની છે કે ભાઈ એના કોઈ પણ પ્રકારના પહેલાથી હું પ્રભાવિત ન થવો જોઈએ. બરાબર. અને છતાંય મારા પ્રયાસો જે છે એઝ ઇટ ઇઝ ચાલુ રહેવા જોઈએ. તો અપેક્ષા અહીંયા આપણી ઘટવાની પણ નથી અને અપેક્ષા જે છે આપણે એને રાખવાની નથી એવું પણ નથી. પણ જે અપેક્ષાઓ છે એનું આપણે શું કહેવાય સાચું આકલન જે છે એ આપણે અહીંયા કરી શકશું. અને જેમ જેમ આ જેમ સંબંધની પરિભાષા લખીને એમ એક એક સંબંધ ઉપર આપણે જયારે વાત કરશું અને એક એક મૂલ્ય ઉપર જયારે આપણે વાત કરશું ને, કારણ કે સંબંધ જે છે ને એની વચ્ચે એ જે સંબંધ જે છે ને એમાં વચ્ચે મૂલ્ય જોડાયેલા છે. એ મૂલ્યથી એ બે સંબંધમાં જે પણ કંઈ આપલે છે ને એ છે. તો એ મૂલ્યને જયારે આપણે સમજશું ને ત્યારે મને લાગે છે કે આજે તમારો જે સવાલ છે ને એને આપણે વધારે યોગ્ય રીતે એડ્રેસ કરી શકશું. કારણ કે જ્યાં સુધી મૂલ્ય પણ હજી સ્થિર મીન્સ આપણામાં ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી હજી સંબંધની પણ આપણામાં સ્પષ્ટતા નહીં આવે એવું મને લાગે છે. તો આ જ ચર્ચા જયારે આપણે નેક્સ્ટ કરશું ને ત્યારે આપણે કયા કયા સંબંધો છે ને સંબંધોમાં જે મૂલ્યો છે એની આપણે વાત કરશું તો મને એમ લાગે છે કે તમારા પ્રશ્નના પહેલા સુધી આપણે જવાબ સુધી આપણે પહોંચી શકશું. જી બરાબર છે. હા. તમે પેલું જે સારું. બાળકનું, હાજી, જી ભૈયા. તમે જે બાળકનું ઉદાહરણ આપ્યું ને એ મને બરાબર સમજમાં આવ્યું કે ભાઈ બાળકની ક્ષમતા નથી મારી અપેક્ષા પૂરી કરવાની, બરાબર છે, એટલે જી હું દુઃખી થતો નથી. નથી. જી ભૈયા. એટલે મારી અપેક્ષા મેં ત્યાં એની ક્ષમતા નથી એટલે મેં મારી અપેક્ષા તો ઓછી કરી દીધી ને. એ રીતે આપણું મોટું બાળક છે પણ એ હા અણસમજુ છે તો હું પછી એની કેપેસિટી ઓળખી ગયો કે ભાઈ એને આ અપેક્ષા પૂરી કરવાની એનામાં પેલી નથી, તો મેં મારી જી અપેક્ષા જી ઘટાડી અથવા તો અપેક્ષા દૂર કરી એટલે હું સુખી થઉં. હા. હા, એટલે તમે જે લોજિક કરો છો એ મને બરાબર જ લાગે છે કે તમારી રીતે તમે જે એક કન્ક્લુઝન ઉપર પહોંચ્યા છો એમાં કંઈ ખોટું નથી. પણ એટલે મારે તો સુખી જ થવું છે પણ હું સમજના માર્ગમાં આગળ વધ્યો છું તો સામેલા માણસની જે અપેક્ષા પૂરી કરવાની એની શક્તિ નથી તો મારે સમજવું પડે ને કે ભાઈ એની કેપેસિટી નથી મારી અપેક્ષા પૂરી કરવાની અને મારે જી સુખી થવું છે તો પછી જી હું મારી અપેક્ષા હું પોતે સમજના માર્ગમાં આગળ છું તો હું ત્યાં અપેક્ષાઓ મારી સીમિત કરું અથવા તો અપેક્ષા દૂર કરું. જી આવી એક સમજણ બની છે. હવે એમાં તો શું કહેવાય કે હું તો હજુ પ્રાઇમરી સ્ટુડન્ટ છું એટલે જી તમે વધારે એમાં પ્રકાશ પાડી શકો. ના ચોક્કસ. બરાબર. આમાં મને ખાલી જે એક ગેપ લાગે ને એટલો જ લાગે કે હું એ વ્યક્તિના ઓલામાં જયારે એની અક્ષમતા અથવા તો એનું જે કોમ્પિટન્સ ઓછું છે એ સમજી અને હું જયારે મારી અપેક્ષાઓ ઓછી કરી નાખું છું ને તો ક્યાંક એ સંબંધ માટે થઈને હું એવું સ્વીકારી લઉં છું કે માણસ ક્યારેય નહીં સમજે. ઈ એક અચ્છા. અજાણતા હા આપણા બોલી આવી જાય છે. બરાબર એ બરાબર. એંગલ તમારું બરાબર છે બેન. જી. તો આપણે અહીંયા શું કહીએ છીએ કે માણસ જીવનના રૂપમાં તો બધા એક સરખા જ છીએ. બરાબર. શરીરના રૂપમાં આપણે બધા અલગ અલગ છીએ પણ જીવન રૂપમાં તો બધા જીવન એક સરખા છીએ અને જે જયારે જેટલો સમજવાનો પ્રયત્ન કરશે ને એટલું સમજી શકશે. બરાબર.
તો એ જે છે ને સંબંધમાં ઈ ગેપ આવવો ને એ મને એમ લાગે કે એ થોડુંક વધારે ખરાબ પરિણામ લાવી શકે બરાબર. સંબંધો તૂટવા બાજુનું. બરાબર. તો હા, એટલે ઈ અપેક્ષા એટલા માટે થઈને મને લાગે કે નથી ઘટતી, કારણ કે સંબંધમાં તો જોડાયેલું આપણને રહેવું જ ગમે છે ને એ આપણને સ્વીકાર જ છે કે એ માણસ પણ ગમે ત્યારે સમજશે જ છે. એટલે એક આટલું તમને થોડુંક પેલું આપી શકું કે ક્લેરિટી કે એ જ વસ્તુને આપણે ચોક્કસ હજી આગળ આ સંબંધ મૂલ્યને એને સમજશું ને તો મને એમ લાગે છે કે ઘણું ક્લિયર થશે આપને પણ. ચોક્કસ બેન. બરાબર. ભલે. ધન્યવાદ. જી. અને ખૂબ બેન એક સરસ. પૂછવું હતું, કાં તમે જે સ્લાઇડ મૂકો છો એ શેર કરી શકો તમે અમને? હા, ચોક્કસ ભાઈ, હું આજે ગ્રુપમાં મૂકી દઈશ. કારણ કે બહુ સરસ ક્લેરિટી વાળા મુદ્દા હોય છે આ બધા, જે તમે સ્લાઇડ પરિવારની જે વ્યાખ્યા મૂકી, આ સંબંધ જી મૂક્યો, જી. ના, તો ચોક્કસ હું એ આજે શું છે ગમે ત્યારે રિફર કરીએ તો આપણી જે ચર્ચા છે ને તરત ધ્યાનમાં આવી જાય કે ભાઈ આ પોઈન્ટમાં આવી ચર્ચા થઈ હતી એમ. ચોક્કસ હું આજે છે ને ગ્રુપમાં મૂકી દઈશ. ચોક્કસ ભાઈ. ઓકે. જી. ખૂબ સરસ ચર્ચા રહી મને લાગે છે. બાકીના પણ જે બધા જોડાયેલા છીએ તો મને લાગે છે કે બધા માટે થઈને આ ઉપયોગી રહ્યું હશે. આપણે આ ચર્ચાને હજી આગળ વધારશું અને મને એમ લાગે છે આવી રીતે જયારે ચર્ચા કરશું ને ત્યારે આપણું આ જે શું કહેવાય સત્રનો જે ઉદ્દેશ્ય છે ને પૂરો થશે. તો આવી જ કંઈક ચર્ચાઓ આપણે હજી આગળ વધારે કરશું. અને હું અને ફાલ્ગુની બેન કદાચ કંઈક વસ્તુમાં ગાઈડ કરીએ છીએ એનો મતલબ એવો નથી કે અમે બે જ કરી શકશું બાકીના કોઈ નહીં કરી શકે, કારણ કે તમે લોકોએ તે પરિચય શિબિર અને એનાથી થોડું ઘણું આગળનું જે પણ અધ્યયન અથવા તો જેને કહેવાય કે ભાઈ અમુક વિડીયોઝ જોયા છે યુટ્યુબ ઉપર ને એમ, તો એમ તમારે લોકોની યાત્રા પણ છે જ. તો તમે લોકો ચોક્કસ તમારા પણ વ્યૂઝ આમાં મૂકો એટલે આપણને આ જે ચર્ચા છે ને એના ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણને સમજવાની વધારે મજા આવશે. બરાબર. તો અહીંયા સુધી રાખીએ અને પરમ દિવસે મળીએ ફરીથી. નમસ્તે બધાને. નમસ્તે. નમસ્તે ભૈયા.